यत्संकल्पा तपति तपनो वाति वातः समिन्दे वह्निर्दत्ते धरणिरुदधिर् लङ्घते नैव वेलाम् सोऽयं श्रीमान् निखिलजगताम् अन्तरात्मवतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलं स्वामिनारायणो नः। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रकट गुरु हरि प्रमुख स्वामी महाराजनी। ભારતવર્ષના રાષ્ટ્રીય કવિ જેઓએ પોતાની કૃતિથી દેશ અને વિદેશની અંદર ખ્યાતિ પ્રાપ્ત કરી હતી એવા રાષ્ટ્રીય કવિ રવિન્દ્રનાથ ટાગોરના નામથી આપણે સૌ કોઈ પરિચિત છીએ। આ રવિન્દ્રનાથ ટાગોરની ખ્યાતિ ન કેવળ ભારતમાં પરંતુ વિદેશ સુધી પણ પહોંચી। રવિન્દ્રનાથ ટાગોરને ચીન અને જાપાનના લોકોએ આમંત્રિત કર્યા। આવા એક રાષ્ટ્રીય શાયરને આપણા દેશમાં બોલાવવા જોઈએ, એનું સન્માન કરવું જોઈએ। રવિન્દ્રનાથ ટાગોર જ્યારે ચાઇના અને જાપાન ગયા ત્યારે તેઓના સન્માન સમારંભ મોટા મોટા રાખવામાં આવ્યા। તેઓનું સ્વાગત કરવા માટે, અભિવાદન કરવા માટે સ્વાગત સમારોહની અંદર રવિન્દ્રનાથ ટાગોરનો પરિચય આપતા હતા। હાર તોરાની વિધિ કરતા પૂર્વે એ સમયે સંચાલક ટાગોરનો પરિચય આપતા શું વાત કરે છે? આપણે એક એવા દેશના મહાપુરુષનું સન્માન કરી રહ્યા છે જે દેશમાં લોકોને પોતાના ઘરે તાળા મારીને નિરાતે સૂઈ જવાનું રહે છે, જે દેશમાં ક્યારેય ચોરી થતી નથી, જે દેશના લોકો ક્યારેય અસત્ય બોલતા નથી, જે દેશની અંદર કોઈ અપ્રમાણિક નથી, જે દેશની અંદર પરસ્પર કોઈની વચ્ચે ઝઘડા થતા નથી, બધા જ એકબીજાને પ્રેમની નજરથી જુએ છે, જે દેશના તમામ માણસો ચારિત્રવાન છે, ધર્મવાન છે, એવા ભારત વર્ષમાંથી રવિન્દ્રનાથ ટાગોર આવે છે। એવા રવિન્દ્રનાથ ટાગોરનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ, સન્માન કરીએ છીએ। જેવો આ પરિચય ટાગોરનો અપાતો હતો અને પરિચય સાંભળતા સાંભળતા ટાગોર રડવા લાગ્યા। એમની આંખમાંથી આંસુ પડી ગયા। એટલે ત્યાંના લોકલ ચાઇના કે જાપાનના માણસોએ પ્રશ્ન પૂછ્યો કે આપનો પરિચય અપાયો, આપના દેશનો પરિચય અપાયો, આપ રડો છો શા માટે? એ સમયે ટાગોર કહે છે કે આપે જે ભારતનો પરિચય આપ્યો એ અમારા પુસ્તકો વાંચીને આપ્યો લાગે છે, અમારો પ્રાચીન ભારતનો ઇતિહાસ વાંચીને તમે પરિચય આપ્યો લાગે છે। તમે જે કંઈ વર્ણન કર્યું એ સદીઓ પહેલા ભારતમાં હતું, આજે એમાંનું કશું જ નથી। તમે જે ચારિત્રની વાત કરી, તમે જે પ્રમાણિકતાની વાત કરી, તમે જે સત્યનિષ્ઠાની વાતો કરી એ પુસ્તકોમાં શબ્દ સ્વરૂપે છે, પણ જીવંત સ્વરૂપે આજે ભારતમાં કશું જ જોવા મળતું નથી। એટલે મારી આંખમાં આંસુ આવે છે। લગભગ આ ઘટના 75-100 વર્ષ પહેલાની હશે। રવિન્દ્રનાથ ટાગોરને ભારતની આવી પરિસ્થિતિ જોઈને રડવું આવતું હોય તો અત્યારની પરિસ્થિતિ જોઈને એમને શું થતું હોત? ભારતના જે સમાચારો વાંચીને, ન્યૂઝ દ્વારા, મીડિયા દ્વારા વાંચીને આપણે કલ્પના નથી કરી શકતા। ભારતનો ઇતિહાસ ધર્મ ક્ષેત્રે, ચારિત્ર ક્ષેત્રે ખૂબ ભવ્ય હતો, પણ આજે પરિસ્થિતિ, પિતાના વચને વાંક વગર, કોઈ પણ નિમિત્ત વગર 14 વર્ષ સુધી જંગલમાં જઈ શકે એવા પુત્ર એ સમયે હતા। આજે પતિની સેવા કરવા માટે એક પણ પ્રકારની આર્ગ્યુમેન્ટ વગર 14 વર્ષ સેવા કરવાની, અને કોઈ દોષ ન હોય છતાં પણ અગ્નિ પરીક્ષામાંથી પસાર થવાનું એવી પત્નીઓ હતી। આજે પોતાના ભાઈ ભાભીની સેવા કરવા માટે 14 વર્ષ સાથે જવાનું
અને 14 વર્ષ સાથે રહેવા છતાં પણ ભાભીના ચહેરા સામે નજર ન કરવાની એવા દિયર હતા. આજે પોતાના સગ્ગાભાઈની ગાદી પર પગ ન મૂકે કે બેસે નહીં એવા સમર્પિત ભાઈઓ હતા. આજે 49 દિવસના ઉપવાસ પછી ભોજન મળે તો પણ એ ભોજન ભૂખ્યા વ્યક્તિને આપી દેવું એવા રાજાઓ હતા. આજે એક હોલાને બચાવવા માટે પોતાના શરીરમાંથી માંસના ટુકડા કાઢી આપે એવા નેતાઓ હતા. આજે એક સાડીના પાલવમાં પાણી ભરીને ઘરની અંદર લાવી શકે એવી પતિવ્રતા બાઈઓ હતી. આજે ગર્ભથી જ પોતાના સંતાનોને ભક્તિના અસ્ત્ર વિદ્યાના શસ્ત્ર વિદ્યાના પાઠ શીખવી શકે એવી ગર્ભવતી માતાઓ હતી. આજે આવી યાદી લંબાવતા જઈએ ત્યારે આપણને પ્રશ્ન થાય છે, ઇતિહાસ ખૂબ ભવ્ય હતો, વર્તમાન ખૂબ દુર્બળ છે અને ભવિષ્યની તો આપણે કલ્પના નથી કરી શકતા. જે સમયે ભારત આઝાદ થયો એ સમયે 300 કતલખાના હતા. 1947માં આજે 35,000 કતલખાના છે. એક જીભના સ્વાદ માટે આપણે શું નથી કર્યું? દર વર્ષે 50 લાખ એબોર્શન, ગર્ભપાત આ ભવ્ય ભારતમાં ચારિત્રશીલ નિયમ ધર્મનિષ્ઠ ભારતની અંદર 50 લાખ બાળકોને તો પૃથ્વી પર જન્મતા પહેલા જ ઉપર લોકમાં મૂકી દેવામાં આવે છે મોજ મજા માટે. કેવો દુરાચાર! દર વર્ષે ખાલી મુંબઈમાં જ 50,000 કરોડનો જુગાર રમાય અને 30,000 કરોડનો ક્રિકેટનો સટ્ટો રમાય છે. ક્યાં ગઈ એ પ્રમાણિકતાની વાતો? હમણાં લગભગ 6 દિવસ પહેલા રાજકોટમાં એક 15 વર્ષના કિશોરે 13 વર્ષના કિશોરનું મર્ડર કર્યું. 15 વર્ષના કિશોરે 13 વર્ષના કિશોરનું મર્ડર કર્યું. એના હાથ ઉપર લકી પહેરી હતી 13 વર્ષના કિશોરે. એ લેવા માટે ધમાલ કરી, પેલા એ આપવાની ના પાડી એટલે છરીના 8-10 ઘા મારીને રોડ ઉપર જાહેરમાં મર્ડર કરી નાખ્યું. ક્યાં ગઈ રાજ્ય સમૃદ્ધિના આસન પર 14 વર્ષ સુધી ન બેસે એવી ભાઈઓની ને મિત્રોની વાતો? ચાણક્ય લખે છે, સુખસ્ય મૂલમ ધર્મ, સુખનું મૂળ એ ધર્મ છે. આજે જેટલી કઈ વાતો આપણે જોઈએ છીએ, સુખ માટે જ અધર્મ, સુખ માટે જ દુરાચાર. એની વચ્ચે વ્યાસજી જેમ બૂમ પાડતા હતા, ધર્મ કિમર્થમ ન સેવ્યતે, ધર્મનું પાલન લોકો શા માટે નથી કરતા? આજે પાણીની અછતના જેટલા કઈ પ્રશ્નો છે, તેલની અછતના, કેરોસીનની અછતના, પેટ્રોલની અછતના, એના કરતાં પણ વધારે પ્રશ્નો એ ધર્મની અછતના છે. ચારિત્રની, સદાચારની, પ્રમાણિકતાની, સત્યનિષ્ઠાની અછતના પ્રશ્નો છે. ધર્મની વાતો કેવળ પુસ્તકોમાં જ રહેત, પરંતુ ભગવાન સ્વામિનારાયણ એવા ધર્મ સ્થાપક, એકાંતિક ધર્મ પ્રવર્તક પ્રગટ થયા અને એમણે ધર્મની સ્થાપના કરી બતાવી. એમને નિયમ ધર્મનું સ્થાપન કર્યું. એટલે જ મહાત્મા ગાંધીજી પોતે બોલ્યા, જે કાર્ય રાજદંડ નથી કરી શક્યો તે કાર્ય સ્વામી સહજાનંદના ધર્મ દંડે કરી બતાવ્યું છે. નાનાલાલ લખે છે કે ગુજરાતને સરયુ નીરથી ધોઈને બ્રહ્મ ભીનો કીધો. સ્વામી સહજાનંદે ધર્મ ભીનો ગુજરાતને કર્યો. એમણે સત્યનિષ્ઠાને સજીવન કરી, એમણે પ્રમાણિકતાને પ્રકાશિત કરી, એમણે સંયમને સંજીવની છાંટી, એમને બ્રહ્મચર્યને મૂર્તિમાન બનાવ્યું અને એમણે અહિંસાને અમરત્વ આપ્યું. સ્વામિનારાયણ સંપ્રદાય ઉજળો સંપ્રદાય કહેવાય છે, ધર્મવાળાનો સંપ્રદાય કહેવાય છે. શીદ બળીએ સ્વામિનારાયણમાં નીત ઉઠીને નાવું, બળીએ નહીં બફાકિયામાં નાયા વિનાનું ખાવું. શ્રીજી મહારાજે નાતા ધોતા શીખવાડ્યું. લગભગ 5 વર્ષ પહેલા શ્રાવણનું વિચરણ પૂર્ણ થયા પછી અમે સંતો બાદરા ગયા હતા. બાદરા દર્શન કર્યા. ઊંડ નદીમાં પાણી આવ્યું હતું એટલે સંતો ત્યાં સ્નાન કરવા માટે નદીમાં હતા. એ સમયે કાઠિયાવાડી આતા બાબા મોટી ઉંમરના કપડાં હોતા ઊંડ નદીમાં પડ્યા. કપડાં બહુ જ મેલા હતા. એક પેલી નિરમા જેવી રીન જેવી ગોટી લઈ આવ્યા હતા. એ પોતાના કપડા ઉપર જ ઘસઘસ કરે, પહેરેલે કપડે કપડા ઉપર ઘસે. એટલે મેં પૂછ્યું, કેમ તમે કપડા ઉપરનું પહેરણ બેરણ કાઢ્યા વગર ઘસો છો? એ કે કપડા પણ ધોવાઈ જાય ને અંદર પણ લાભ થાય, એટલે ઉપર જ હું ઘસી નાખું છું. પછી પૂછ્યું કે છેલ્લે ક્યારે નાયા હતા? એ કે ગઈ સાલ જ્યારે વરસાદ પડ્યો ત્યારે 5 વર્ષ પહેલા ઊંડ નદીમાં
આવા માણસો વર્ષેથી વર્ષે નાતા માણસો હોય, 250 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણે નાવાથી શરૂઆત કરી હતી. ધર્મ પાલનનો પ્રારંભ કરાવડાયો તો કેટલું કઠિન પડ્યું હશે. કુંડળના રામ પટગર પોતાના બળદને મોઢે ગરણું બાંધે. શા માટે? કે ગાળ્યા વગરનું પાણી ન પીવાય, એ નિયમ બળદથી તૂટી ન જાય. મહારાજ કે આ નિયમ માણસો માટે છે, બળદિયાઓ માટે નથી. જે બળદ હોય એને આમાંથી છૂટ છે, બાકીના તમામે ગાળેલું પાણી પીવાનું હોય છે. બળદોને પણ મોઢે ગરણા બાંધે કેવો સમાજ તૈયાર કર્યો હશે. લંગાલાના માંડણ ભક્ત ગાડામાં બેસીને જતા હતા અને રસ્તામાં પેલું નાડું, રેશમનું એક નાડું દેખાયું. એના પત્નીએ વાંકા વળીને નાડું લીધું. માંડણ ભગત કે શું લીધું? એ કે નાડું. એ કે ફેંકી દો. એ કે હવે બિનવારસી હાલતમાં મળ્યું છે, કોઈની માલિકીનું નથી, કોઈ આપણને બ્લેમ કરી શકે એમ નથી. એ કે ગમે તેનું હોય, પડી વસ્તુ કોઈની હાથે ન જાલે રાજ. જ્યાં સુધી તમે નીચે નહીં નાખી દો ત્યાં સુધી તમારા હાથનું પાણીને ભોજન હરામ છે. કયા પ્રકારની પ્રામાણિકતા, ધર્મની દ્રઢતા ભગવાન સ્વામિનારાયણે કરાવી હશે. ઝવેરચંદ મેઘાણી લખે છે, રંગ છે રવાભાઈની સૌરાષ્ટ્રની રસદારની અંદર. પેલા રવાભાઈ યુદ્ધની અંદર ગવાયા બારવટિયાઓ દ્વારા અને મૂર્છિત હાલતમાં પહોંચી જવાની તૈયારી હતી. એ સમયે પણ રવાભાઈ કહે છે કે હું જો બેભાન થઈ જાઉં અને બેભાન અવસ્થામાં મને દવા આપવાની થાય તો ક્યારે દારૂવાળું ઔષધ મને ન આપતા, નહીં તો ભગવાન સ્વામિનારાયણનો નિયમ મારાથી લોપાઈ જશે. મૂર્છિત અવસ્થામાં પણ જેને દારૂ માંસ ઔષધ તરીકે પણ ન લેવાય એટલા જાણપણા હોય. અને વડોદરામાં ગાયકવાડ સરકારના દરબારમાં જ્યારે બ્રહ્મચર્ય પાલન શક્ય જ નથી, એવા સમયે ધનેશ્વર લઈયો અને બંને ભાઈઓ કહે છે કે બ્રહ્મચર્ય શક્ય છે, લાવો દેવતા અમારા હાથમાં. અને સળગતો કોલસો પોતાના હાથમાં લઈને પાછો ત્યાં નાખી શકે. ત્યારે એનો ભાઈ કહે છે, હાથ તો બ્રહ્મચર્ય પાલન કરે છે, પણ મારું ધોતિયું પણ બ્રહ્મચર્યનિષ્ઠ છે. કોટનના કપડામાં દેવતા મૂકે અને કાણું ન પડે, શું બ્રહ્મચર્યની દ્રઢતા ભગવાન સ્વામિનારાયણે કરાવી હશે. આ વાતો સાંભળીએ ત્યારે આપણને લાગે કે કલીમે સાચો સતયુગ આયો, સતયુગ પ્રગટ હતો. કદાચ આ વાતો પણ 200 વર્ષ પહેલાની. અત્યારે શું ભગવાન સ્વામિનારાયણને થયે પણ 200 વર્ષ થઈ ગયા. આજે શું પરિસ્થિતિ? પણ આપણે બહુ ભાગ્યશાળી છીએ કે એ જ પરંપરામાં પરમ પૂજ્ય સ્વામીશ્રીએ આવા કળિયુગની અંદર, આવા દુરાચારના યુગની અંદર પણ સદાચારનું સામ્રાજ્ય સ્થાપિત રાખ્યું છે. અક્ષરધામ એ પ્રમુખ સ્વામી મહારાજની ભેટ છે. 81, 85, 92, 95 ઉત્સવો એ સ્વામીશ્રીની સમાજની આગવી દેન છે. ભુજ ભૂકંપ, લાતુર, સમુદ્રાલ પછીના રાહત કાર્યો એ પ્રમુખ સ્વામી મહારાજનો આ પૃથ્વી પરનો મોટામાં મોટો પરોપકાર છે જ. સ્કૂલો, કોલેજો એ બહુ જ મોટી એમની સામાજિક સેવા છે જ. પરંતુ નિયમ ધર્મનિષ્ઠ સંતોને, યુવકોનો, હરિભક્તોનો સમાજ એમણે જે કળિયુગમાં આપ્યો છે ને, એ મોટામાં મોટી એમની સમાજ સેવા છે. આ સંસ્કૃતિ માટે, આ દેશ માટે, ભારતના ઉત્કર્ષ માટે અશક્ય જેવું લાગે છે. પ્રવચનના વિષય સાંભળવા જ આપણને અઘરા લાગે. નિયમ ધર્મની દ્રઢતા, નિયમ ધર્મ પાલન, નિયમ ધર્મ લખવું ને ત્યાં જ આપણે થોડા ગભરાઈ જવાય કે વર્તવાની વાતો આવશે. અહીંયા કંઈક વર્તવાનું, કંઈક સમજવાનું, કંઈક છોડવાનું, મનને મારવાનું. એટલે નિયમ ધર્મનો ખાલી શબ્દ બોલવો ને એ પણ કઠિન પડે છે. ફ્રીલાન્સ પત્રકાર થવું બધાને ગમે છે, ફ્રીલાન્સ વર્તવું સૌ કોઈને ગમે છે. એની વચ્ચે સ્વામીએ કેવા નિયમમાં વર્તવા માણસો તૈયાર કર્યા. ખાણી પીણી એમાં નિયમ સ્વામીશ્રી આપ્યા. અત્યારે ખાણી પીણીનો તો જમાનો જ. કેટલાક શહેરોમાં તો ગલીના નામ જ ખાઉદરા ગલી હોય છે. ગલીનું નામ હોય છે ખાઉદરા ગલી. બહારનું જ ખાવાનું. પહેલા લોકો ઘરમાં ખાતા અને બહાર જતા, હવે બહાર ખાય છે ને ઘરમાં જાય છે. આ સમાજ થતો ગયો છે. સતત એને બહારનું ખાવાનું ગમે. એની વચ્ચે બહારની ખાણી પીણી છોડવી બહુ અઘરી છે. વાતો સાંભળવી તો સરળ લાગે, પણ છોડવી. સ્વામી આવો સમાજ તૈયાર કર્યો છે. જાડેશ્વરમાં જયેશભાઈ આલીવાલા કરીને હરિભક્ત છે. 35 વર્ષથી એક રવિ સભા ચૂક્યા નથી અને 50 વર્ષમાં બજારની કોઈ જ પ્રકારની ખાણીપીણી એમણે ખાધી નથી. શક્ય છે, અશક્ય નથી. ગાંધીજી કહેતા કે જે એક માણસ સારું શક્ય છે તે અનેક સારું શક્ય છે. ગંભીરસિંહ બોર્ડર ઉપર ખાણીપીણીના નિયમ પાલન કરી શકે. કુમારભાઈ પૂજારા દારે સલામના બહુ સનિષ્ઠ ભક્તરાજ છે, એને મળવા જેવું છે.
લાખોપતિ કરોડોપતિ હરિભગત છે અને એની બહુ જ મોટી આર્થિક સેવા પણ છે. એમની ત્યાં જિંજામાં ફેક્ટરી છે, દારે સલામમાં ફેક્ટરી છે, લુસાકા ત્યાં એની અંદર પણ ફેક્ટરી છે. બહુ જ મલ્ટીમિલિયનર માણસ છે, 4-5 હજાર માણસનો લગભગ સ્ટાફ હશે. છતાં પ્લેનમાં પણ બહારનું કંઈ જ લેતા નથી. ફ્રીક્વન્ટ ફ્લાયર છે, મહિનામાં લગભગ 5-10 દિવસ તો ફ્લાઇટમાં જ જર્ની એની હોય, છતાં પ્લેનમાં કાંઈ નહીં લેવાનું. કેટલાય દિવસની ટૂર પર જાય, પોતાની સાથે જ ભોજન રાખવાનું અને માળા લઈને પ્લેનમાં બેસવાનું. પ્લેનના ટીવી પણ ઓન નહીં કરવાના, પ્લેનની ચેનલ પણ ચેક નહીં કરવાની કે શું આવતું હશે. અને આપણી હાલત પ્લેનમાં બેસો જ ખરા, શું ફાવશે જો એર હોસ્ટેસ પૂછે તો? એટલે આપણે કહીએ શું મળી શકશે અમને? અમારા ભાગમાં જેટલું આવતું હોય બધું આવવા જ દો. બધું જ ખાવાની આપણી તૈયારી હોય, ખપે કે ન ખપે એની વચ્ચે બધું જ આપણને ખપે. આવા હરિભક્તો જે વર્તી શકે છે, સંજયભાઈ અજમેરા જેવા અજમેરા પરિવારના સનિષ્ઠ ભક્તરાજ બહાર જાય ત્યારે કુકર ભેગું લઈને જાય, થેપલાને છુંદા ભેગા લઈને જાય. કઈ રીતે શક્ય બને? કદાચ આ થોડાક મોટી ઉંમરના હરિભક્તો છે. હમણાં જ મને એક યુવક મળ્યો, જામનગરનો છે, દિગંત માધાણી એનું નામ. અમે 2000ની સાલમાં ત્યાં પારાયણ કરવા ગયા, ત્યારે પહેલા ધોરણમાં ભણતો હતો. સ્કૂલમાં તિલક ચાંદલો કરીને ગયો, સોંઢા સ્કૂલમાં જામનગરની. અને એના પ્રિન્સિપાલે, શિક્ષકોએ ના પાડી. એના પિતા પરેશભાઈએ સ્કૂલ બદલાવી નાખી કે જે સ્કૂલમાં તિલક ચાંદલાની પરમિશન ન હોય એવી સ્કૂલમાં મારા દીકરાને ભણાવીને કંઈ એને એજ્યુકેટેડ નથી બનાવો. સ્કૂલ છોડાવી દીધી. એ દિગંત હમણાં મને મળ્યો, 12મા ધોરણમાં થોડાક એના ઓછા ટકા આવ્યા. અહીંયા મેડિસિનમાં ન મળ્યું, રશિયામાં એને મેડિસિનમાં MBBSમાં એડમિશન લીધું છે. 1 વર્ષ એનું પૂર્ણ થયું અને હમણાં 5-1 દિવસ પહેલાં જ ત્યાં રાજકોટ આવ્યો હતો. બધું રશિયામાં જમવા કરવાનું શું કરે છે? નોનવેજ વાળો દેશ છે રશિયા અને ચાઇનાના બધા. એની વચ્ચે રોજ રસોઈ કરીને ખાય છે. 35-40 આઈટમ બનાવતા શીખી ગયો. એની રૂમમાં 4 ઇન્ડિયન રહે છે, બાકીના તમામ બીજું બધું ખાતા થઈ ગયા છે. આ રોજ રસોઈ બનાવે છે, 1-1.5 કલાક રસોઈ બનાવવામાં જાય છે. છતાં એના ક્લાસના 150 MBBSના સ્ટુડન્ટમાંથી આ વખતે એનો 8મો ક્રમાંક આવ્યો. 150માંથી 8મો ક્રમાંક એનો આવ્યો. રોજ અડધો કલાક જામનગર એના માતા પિતા સાથે ઓનલાઈન સ્કાઈપી પર કે ચેટિંગ કરવાનું. કોલેજમાં શું ભણ્યા બધી જ વાતચીત કરે. આજે કયા પ્રકારનું ફૂડ મેં બનાવ્યું છે બધું જ બતાવે. અને એના કરતાંય વધારે આશ્ચર્ય તો મને ત્યારે થયું, એણે 1 વર્ષ દરમિયાન જેટલી આઈટમ બનાવતા શીખ્યો તો બધા જ ફોટોગ્રાફ મને લેપટોપ પર બતાવ્યા. મને કે આટલું મને બનાવતા આવડી ગયું છે. પછી મેં પછી જમી જાય, મને કે રોજ ઠાકોરજીને 3 થાળ ધરાવું છું, 3 થાળ ગાઉં છું, જમો થાળ જીવન જાવ વારીને બધા. અન્નકૂટના દિવસે રસોઈ કરું છું, થાળ કરું છું. આ વખતે 35-40 આઈટમનો અન્નકૂટ કર્યો રશિયામાં, ઇન્ડિયન છોકરાઓને રશિયનને ભેગા કરીને. 1 વર્ષમાં 1 દિવસ બહારનું ખાધું નથી. રશિયાની -35 ને -45 ડિગ્રી ટેમ્પરેચરની વચ્ચે. ઇટ્સ પોસિબલ ઇફ યુ થિંક યુ કેન. થઈ શકે છે. સ્વામી આ સમાજ તૈયાર કર્યો છે. ટીવી ફિલ્મ એ તો આપણા સૌ કોઈ માટે ઓક્સિજન જેવા થઈ ગયા છે. વિધાઉટ ધેટ વી કેન નોટ સર્વાઈવ. એના વગર જીવી ન શકાય. આવી પરિસ્થિતિ આપણી હોય છે. આપણને મંદિરનો પણ એટલો જ આનંદ આવે છે. આપણને આઈમેક્સ મૂવી આ જોતા હતા, આમાં પણ જેટલી મજા આવી ને એટલી જ મજા આપણને બાહુબલીમાં પણ આવે, એટલી જ મજા આપણને બજરંગીમાં પણ આવે. પેરેલલ કદાચ ત્યાં વધારે આવે, કારણ કે આમાં તો બધું જ શાકાહારી હોય. એ બધાની વચ્ચે એ મજા છોડવી કરવી, ટીવી ફિલ્મનો ત્યાગ કરવો, એવા પણ ઘણા બધા યુવકો હરિભક્તો છે જે છોડી શકે છે. અક્ષર વર્લ્ડ ટ્રેડ સેન્ટર તૂટે છતાં પણ ટીવી સામે નજર ન કરે, શક્ય છે. ગરબા પાર્ટીનો ત્યાગ કરી શકે, અત્યારે એ પણ અઘરું થતું જાય છે. ગરબા પાર્ટીના ત્યાગની વાતો કરવી ને એ પણ સંતો માટે કઠિન છે. કેટલાક સભામાં આવતા બંધ થઈ જાય. ગરબા પાર્ટીના ત્યાગની બહુ વાતો કરીએ તો અત્યારે તો ડે બિફોર નવરાત્રી, ડે આફ્ટર નવરાત્રી, શરદ પૂનમ સુધી તો ડાન્સ ચાલે. ડાન્સના સ્ટેપ શીખવા માટે જાય. 3-3, 4-4 મહિના સુધી તો ડાન્સ શીખવાના ક્લાસીસ ચાલે છે. એની વચ્ચે નવરાત્રિનો ત્યાગ કરવો, ભક્તિ પર્વની અંદર લાવતા કરવા, એ સાંઈ બાપાનો મોટામાં મોટો પ્રતાપ છે. લંડનનો એક યુવક, ચંદ્રેશ એનું નામ, ઇન્ડિયા લગ્ન કરવા માટે આવ્યો. અને હવે તો લગ્નમાં પણ નાચવાનું.
લગભગ પહેલા તો નવરાત્રિમાં નાચવાનું હોય તો સગાઈમાં નાચવાનું, લગ્નમાં નાચવાનું, શ્રીમંતમાં નાચવાનું. હવે ખાલી બેસણા ઉઠમણામ બાકી છે. લગભગ ધીમે ધીમે એ પણ ચાલુ થઈ જશે. ડીજે કરતા 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 પેલાને ડોલાવતા ડોલાવતા લઈ જશે, નચાવતા નચાવતા. આ પરિસ્થિતિ આવી જ. એની વચ્ચે એના લગ્ન, એના સસરાના ત્યાં ડાન્સની પાર્ટી, એના જ સસરાના ત્યાં એના જ લગ્ન નિમિત્તે, અને જમઈએ તો જવું જ જોઈએ ને. અને એની અંદર એ ન ગયો, પોતાના સસરાએ આમંત્રિત કર્યો હતો છતાં પણ ડાન્સની પાર્ટીમાં ન ગયો. અને બીજા દિવસે પ્રમુખ સ્વામી મહારાજેને હાર પહેરાવ્યો, બાપા ભેટ્યા અને સ્વામી શું બોલ્યા? સ્વામી કે આવીને આવી બહાદુરી રાખજે, ભગવાન બળ આપશે, જીવનમાં આગળ વધીશ અને સુખી થઈશ. પોતાના લગ્નની અંદર પણ જે ગરબા પાર્ટીમાં ન જાય એ કેટલું મન મક્કમ કર્યું હશે, તારે શક્ય બને? અત્યારે ખાવા પીવાના જમાના છે, નાચવાના જમાના છે, એની વચ્ચે વ્રત તપ કરતો સમાજ સ્વામી શ્રીએ તૈયાર કર્યો નિયમ ધર્મ વાળો. આપણે સૌ કોઈ અંગ્રેજી કેલેન્ડર મુજબ જીવન જીવીએ છીએ, અને અંગ્રેજી કેલેન્ડરમાં લગભગ એકાદશી આવતી નથી. અંગ્રેજી કેલેન્ડરની અંદર પૂનમ પણ આવતી નથી, નોમ પણ આવતા નથી. કેલેન્ડરમાં નથી આવતા એટલે જીવનમાં પણ લોકોને આવતા નથી. તમારી આજુબાજુના સમાજમાં જોજો, એકાદશી આવીને જતી રહે, કોઈને ખબર પણ નહીં હોય. એની વચ્ચે યુદ્ધના મેદાનની અંદર પણ લોસ એન્જલસની બંને દીકરીઓ મીરા અને એન્જલિના એ તપ કરે, ઉપવાસ કરે, શ્રાવણ માસના એકટાણા કરે, રવિ સભા કરે. એ કઈ રીતે શક્ય બને? હમણાં લગભગ 3 દિવસ પહેલા આફ્રિકામાં કેનિયા છે, કેનિયામાં નકુરુ છે, નકુરુમાં આકાશ કરીને એક છોકરો છે નાનકડો. એનો ફોન મને હતો. મને કે સ્વામી મારે ખટરસ વ્રત કરવું છે, તો ખટરસમાં શું ખવાય ને શું ન ખવાય? તું કયા ધોરણમાં ભણે છે? 8મા ધોરણમાં ભણે છે. તું ખટરસ કરીશ? મને કે ગઈ સાલ લિક્વિડ તો કર્યું તું, 15 દિવસનું લિક્વિડ વ્રત કર્યું હતું. આ સાલ વિચાર આવે છે ખટરસ કરવું છે. તું ખટરસ અઘરું છે. મને કે થશે, સંતો કરે છે, ઘણા બધા હરિભક્તો કરે છે, અને ખરેખર ખટરસ અઘરું છે. ખારું ખાટું ગળ્યું તીખું ચીકણું તુરું ન ખવાય. જેલમાં બેઠા બેઠા રોટલીઓ તોડતા હોય ને, અને મોઢામાં જાય નહીં, ગરમ ગરમ હોય તોય માંડ જાય. આવા ખટરસ વ્રત 8મા ધોરણમાં ભણતો છોકરો કરે, આ કઈ રીતે શક્ય બને? આવા વિચાર આવે? આ પરમ પૂજ્ય સાંઈ બાપાનો પ્રભાવ અને પ્રતાપ હોય તો શક્ય બને છે. અને એમાંય સ્ત્રી પુરુષની મર્યાદા જે સ્વામીએ દ્રઢ કરાવી છે, સંતોમાં, યુવકોમાં, તો ગજબનો આ પૃથ્વી પરનો મોટામાં મોટો ચમત્કાર છે. બાઈઓ દેખીને બાઈઓ છેટેરા ચાલેરા જ. કયા ધર્મમાં વાતો છે, કયા સંપ્રદાયમાં વાતો છે? આજે મહિલા કોલેજ આગળ મહિલા કરતા પુરુષોની ભીડ જાજી હોય છે. ગર્લ્સ હોસ્ટેલની આગળ બોયઝ જાજા આંટા મારતા હોય. સિનારીઓ આ છે. કોઈ એજ્યુકેશન, એની એક મજા છે. એની વચ્ચે નિયમ ધર્મના પાલનવાળા અમારે ત્યાં એક યુવક છે, અંકુર મણિયાર એનું નામ. 98માં રાજકોટનું મંદિર થયું ત્યારથી વર્ષો સુધી એણે મંદિરમાં કચરા પોતાની સેવા કરી. 1.5-2 કલાક સેવા કરવાની. આવી સેવાની સાથે સાથે ભણ્યો અને CA થયો. અત્યારે વડોદરામાં CA તરીકે લાખોના પગારની જોબ કરે છે. એણે થોડાક વર્ષ પહેલા રાજકોટ હતો ત્યારે મને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી એક પ્રશ્ન છે. કે શું પ્રશ્ન? એ કે મહારાજે આજ્ઞા આપી છે કે એકાંત સ્થળને વિશે પારકી સ્ત્રી સાથે કે પોતાની મા બેન દીકરી સાથે પણ ન રહેવું, તો એ સંબંધી મારે પ્રશ્ન છે. એ કે હું મારી માતા કે બહેન સાથે તો એકાંતમાં નથી રહેતો, પણ મારે એક બીજો પ્રશ્ન. કે શું? મને કે હું જોબ કરું છું, એ મારી ઓફિસ 4થા કે 5મા માળે છે, લિફ્ટમાં જવું પડે. એટલે લિફ્ટમાં જો સ્ત્રી હોય ને બીજા કોઈ જ પુરુષ ન હોય તો લિફ્ટમાં એન્ટર થતો જ નથી. પણ જો બધા પુરુષ હોય ને એક સ્ત્રી કે 2 સ્ત્રી હોય તો પછી મારે જવું પડે. પણ હું લિફ્ટમાં ચડું ને એકલો જ હોઉં અને 3જા માળેથી 5મા માળે જવા માટે કોઈક સ્ત્રી પ્રવેશ કરે તો મારે લિફ્ટમાં રહેવું જોઈએ કે લિફ્ટની બહાર નીકળી જવું જોઈએ? શું પ્રશ્ન છે? કયા પ્રકારની અંતરદ્રષ્ટિ હશે? ઘણા તો લિફ્ટમાં રાહ જોતા હોય, બસમાં રાહ જોતા હોય, કોલેજમાં રાહ જોતા હોય. એની વચ્ચે લિફ્ટની અંદર સ્ત્રી પ્રવેશ કરે અને નીકળી જવાનો વિચાર આવે કે મહારાજે શિક્ષાપત્રીમાં ના પાડી છે એકાંત સ્થળને વિશે ન રહેવું. આ કોઈ શિક્ષાપત્રીના શ્લોકોની વાતો નથી. આ કોઈ વચનામૃતના તત્વજ્ઞાનમાં ખાલી આદર્શો નથી દડાવ્યા. એ જીવન જીવતા યુવકોને, યુવતીઓને, હરિભક્તોને પરમ પૂજ્ય સાંઈ બાપાએ કર્યા છે. જ્યારે મોટા પુરુષ મળે રે ત્યારે સૌના ધર્મ પડે રે.
આ બધી ધર્મની વાતો સાંભળીએ ત્યારે ક્યાંક નોંધવાનું મન થાય, ક્યાંક સાંભળીએ ત્યારે થોડોક આનંદ પણ થાય કે વાહ, ગજબનું કરે છે આ લોકો, કેમના કરતા હશે. પણ આવું આપણે કરવાનું આવે ત્યારે અઘરું છે. અમેરિકા અને કેનેડાની વચ્ચે નાયગ્રા ધોધ છે, કદાચ કેટલાક ગયા હશે અથવા પિક્ચરમાં જોયો હશે, ફોટોગ્રાફમાં કે વિડીયો ક્લિપ્સમાં જોયું હશે. બહુ અદ્ભુત ધોધ છે. એના ઉપર હેનરી નામના એક માણસે દોરડું બાંધ્યું, ચાલ્યો. તમે સંતો પાસે કે વિડીયોમાં જોયું પણ હશે. ચાલ્યો, સાયકલ ચલાવી, એના પર પાછી ગુલાટ મારી, ટોપલામાં સિંહને લઈ ગયો અને પાછો સિંહ સાથે ચાલ્યો. વચ્ચે જઈને રસોઈ કરીને ખાધી. અમેઝિંગ, અમેઝિંગ. જે કોઈ ન કરી શકે એવા કર્તવ્ય એણે કરી બતાવ્યા. બધા કે સખત તમે કઈ રીતે કરી શકો છો? વોટ એ બેલેન્સ, વોટ એ બેલેન્સ. કેવું બેલેન્સ તમે ઉપર જાળવો છો. પછી એ પોતે બોલ્યો, તમને મારા પર આટલો બધો વિશ્વાસ બેઠો છે તો એ બોલો, મારે મારી પીઠ પાછળ એક જણાને તેડીને લઈ જવો જ, કોણ આવશે? એ કે એ ન થાય. એ કે તમને મારા પર આટલો વિશ્વાસ આવી ગયો કે મારું બેલેન્સ સારું છે, હું લેશ માત્ર ડગતો નથી, તો પણ વિશ્વાસ કેમ નથી બેસતો? નાયગ્રા ધોધ પર ચાલનારા માણસોના વખાણ થઈ શકે, પણ એના વચનમાં વિશ્વાસ લાવીને જંપલાવું ની અઘરું છે. એમ કોઈના નિયમ ધર્મની વાતો સાંભળીને તાળીઓ પાડવી બહુ સહેલી છે, પણ એવા નિયમ ધર્મ પાળી શકાય છે એ આપણો માયલો મંજૂર થાય અને કંઈક વર્તવાનો પ્રયત્ન થાય ને, એ અતિ અઘરું છે. પણ વર્તવાની જે વાતો આવે ત્યાં આપણા મનમાં લોજિક, ક્વેશ્ચન. આપણે ભણેલી જનરેશન છીએ અને એજ્યુકેટેડ માણસો નથી. ભણેલા છો, એમાં તમે છાત્રાલયવાળા તો બહુ ભણેલા છો, બહુ તાલીમ પામેલા છો, બહુ કથા વાર્તા સાંભળેલા છો, અને સારી સારી કોલેજોમાં સારા સારા CPI SPI લાવનારા તમે બધા ભારતના નવયુવાનો છો. એટલે સહેજે સહેજે આપણા મનમાં પ્રશ્ન થાય કે આપણે જ નિયમ ધર્મ કેમ? બીજા બધાને જલસા. એકાદશીના દિવસે આપણે નિયમ પાળવાના અને રોડ પરથી પસાર થઈને લોકો હારા મોઢું પોળું કરી કરીને પાણીપુરી નાખે. એટલે આપણને એમ થાય કે આને હારાને કેલેન્ડરમાં એકાદશી આવે છે કે નથી આવતી? બધું આપણે જ વર્તવાનું, આપણે જ ખટરસ, આપણે જ ચાતુર્માસ, આપણે જ શ્રાવણ માસ, આપણે જ ગ્રહણ, નિયમ બધા આપણે જ પાળવાના. ક્યારેક નિયમ પાળવા છતાં પણ આપણને પ્રશ્ન થાય છે કે શા માટે આપણે જ નિયમ ધર્મનું પાલન કરવાનું? પ્રથમના 18મા વતનાવતમાં મહારાજ કહે છે, અમારું વચન ભલા થઈને માનજો તો અમે એમ માનશું કે તમે અમારી સર્વ સેવા કરી. મહારાજના ઉદ્ગારો સાંભળજો, તમે અમારી સર્વ સેવા કરી. બીજું, અમે તમને આશીર્વાદ દઈશું. ત્રીજું, ઘણા પ્રસન્ન થઈશું. ચોથું, તમે અમારો દાખલો સુફળ કર્યો એમ માનશું. અને પાંચમું, ભગવાનના ધામમાં આપણે ભેળા રહીશું. તમે અમારું વચન માનશો તો વચનમાં વર્તીએ. આપણા જે કંઈ નિયમ ધર્મ છે એ આપણી રક્ષા માટે તો છે જ, પણ એના કરતાં પણ અધિક મોટા પુરુષના રાજીપા માટે, ભગવાનના રાજીપા માટે આપણે વર્તીએ છીએ. સુરા ખાચર એક ગણિકા એમને પ્રલોભન આપે છે, પ્રલોભન આપતી નથી, ખાલી એક SMS આવી જાય ને તો પણ આપણને આનંદ આવે. ઘણાના ભૂલથી મિસકોલ આપણે આવી જતા હોય છે, ભૂલથી. એમાં કંઈ સ્ત્રી પાત્રનો હોય એવું નથી. કોકનો લાગી ગયો ને પછી લાગે કે રોંગ નંબર છે એટલે તરત એને કટ કર્યો હોય, અને ખાલી એક મિસ કોલ આવે ને તરત જ લોકોના મનમાં થાય કે આ કોકનો હશે, કોનો હશે, અને તરત જ સામે મેસેજ ડ્રોપ કરે, હુ આર યુ? જિજ્ઞાસા. કોક સહેજ એક સ્માઇલ આપે, કોક એક મેસેજ મોકલાવે, એની વચ્ચે પણ ઢીલા પડી જવાય. એની વચ્ચે ગણિકા મધ રાત્રે એને લલચાવવા માટે નહીં, ચલિત કરવા માટે આવે. એની વચ્ચે પણ સુરા ખાચર ખુલ્લી તલવાર રાખીને નીકળી જાય. આ કેટલી હિંમત હોય! જવા મર્દો કી અસલી પહેચાન માણેકચંદ નહીં, આ છે જવા મર્દો કી અસલી પહેચાન. માણેકચંદ મર્દ કહેવાય. આ પ્રલોભનો આવે, સામેથી અંદર ઘૂસે, છતાં પણ એને ઠોકર મારીને નીકળી જાય. જે મન સાથે સંઘર્ષ લે છે એના ઉપર રાજીપો થાય છે. મિનેશભાઈ પાયલોટ આપણા લંડનમાં છે, બ્રિટિશ એરવેઝમાં કેપ્ટન તરીકે, પાયલોટ નહીં, કો પાયલોટ નહીં, કેપ્ટન તરીકે વર્ષોથી સર્વિસ કરે છે. એમને મેં ઇન્ટરવ્યુ લીધો. મેં એમને પૂછ્યું, મેં કીધું બ્રિટિશ એરવેઝમાં કેટલા પાયલોટ, કો પાયલોટ સ્ટાફને? મને કે લગભગ 5,000 સ્ટાફ હશે. કીધું એમાંથી દારૂ પીવે? એ કે મોર દેન 80% દારૂ પીવે. મને કે પાયલોટ તરીકે 10, 15, 20 દિવસ આઉટ ઓફ સ્ટેશન રહેવાનું થાય એટલે મોટાભાગના કેરેક્ટરમાં પણ લૂઝ થઈ જાય છે. તમે પણ વર્ષોથી સર્વિસ કરો છો તો તમે કેમ નિયમ ધર્મમાં વર્તી શક્યા? વચનામૃત વાતો વાંચે છે, નિયમ ધર્મમાં વર્તે છે, અત્યંત નિર્માની છે.
તમે કઈ રીતે વર્તી શકો? એમણે બહુ સરસ વાત કરી કે સ્વામી, આપણા ઘરમાં ટ્યુબલાઇટ હોય, પંખો હોય, ફ્રીજ હોય, માઇક્રોવન હોય, દરેકની ઇન્ડિવિજ્યુઅલ સ્વિચ હોય અને બધાની બહાર એક મેઇન સ્વિચ હોય. તમે ગમે તેટલી ઇન્ડિવિજ્યુઅલ સ્વિચ પાડો, પણ જો મેઇન સ્વિચ બંધ કરો તો પછી કોઈ ઇક્વિપમેન્ટ સ્ટાર્ટ ન થાય. એમ મારી આંખ ગમે તેવું ખરાબ જોવાનો સંકલ્પ કરે, મારું કાન સાંભળવાનો સંકલ્પ કરે, બધાની મેઇન સ્વિચ છે કે બાપાને નહીં ગમે એટલે મારાથી કોઈ જ ખોટી એક્ટિવિટી થતી નથી. 40 વર્ષથી બ્રિટિશ એરવેઝની અંદર કેપ્ટન તરીકે સર્વિસ કરે, દેશ વિદેશ ફરવાનું થાય, છતાં લેશ માત્ર ન લલચાય. આ રાજીપાનો વિચાર. અને જો નહીં વર્તાય તો કુરાજીપાનો વિચાર. અમારા એક યુવકે કૃતાર્થ કિશોરભાઈ વેગડ, એણે ખટરસ વ્રત ગઈ સાલ કર્યા હતા. આ વખતે નિયમની એકાદશીએ નિર્જળા કરી અને પીપીલિકા ચાંદ્રાયણ કર્યું છે. 18-19 વર્ષનો છે, ડિપ્લોમા એન્જિનિયરિંગમાં સ્ટડી કરે છે. અને પીપીલિકા ચાંદ્રાયણ એટલે કીડી જેવું 15, 14, 13, 12, એક કોળીઓ જીરો નિર્જળા અને એક કોળીઓ વત્તી કળા. અતિ અઘરું વ્રત છે. અત્યારે એને લગભગ વત્તી કળા પાછી સ્ટાર્ટ થઈ ગઈ. એમાંય એક કોળિયા પછી નિર્જળા અને મિડ સેમની એક્ઝામ ચાલે. અને એમાંય રોજના 21 દંડવત પ્રદક્ષિણાનો એનો પાછો નિયમ તો હતો. દંડવત કરતાં કરતાં પડી ગયો, ચક્કર આવ્યા, છતાં પણ એને પીપીલિકા ચાંદ્રાયણ છોડ્યું નહીં. આ વખતે મેં એને પૂછ્યું, ખટરસમાં પણ પૂછ્યું હતું, બધું તને છોડી દેવાનો વિચાર કેમ નથી આવતો? એ કે મારા ઘરમાં બાપાનો બ્લુઇશ સોફા પર બેઠેલો ફોટો છે, કદાચ જોયો હશે. એ ફોટોગ્રાફ સામે જોઉં છું, મને વિચાર આવે કે જો હું નિયમ છોડી દઈશ તો બાપા કુરાજી થઈ જશે, બાપા નહીં હસે મારી સામે. એટલે બાપાનો ચહેરો મારે અખંડ હસતો રહે મારી સામે, એવો જોવો છે. એટલે હું નિયમ ધર્મનું પાલન કરું છું, કુરાજીપો ન થાય એના માટે નિયમ ધર્મનું પાલન. શા માટે નિયમ ધર્મનું પાલન? તો ભગવાન અને સંતના રાજીપા માટે પાલન. ક્યાંક આપણને પ્રશ્ન થાય કે સ્વામી, ભક્તિ કરીએ તો ન ચાલે? કેવળ ભક્તિ? બાળ લોકો ભક્તિ કરે, ચોટીલા ચાલતા જાય, પાવાગઢ જાય, અંબાજી જાય અને જલસા કરતા કરતા જવાનું, જલસા કરતા કરતા પાછા આવવાનું. ખૂબ આનંદ આવે. ભક્તિ લોકો કહેવાય. રસ્તામાં ભજીયા સેન્ટર હોય, ચા પાણીના કેન્દ્ર ખુલ્યા હોય અને લોકોને લાગે કે આપણે બહુ જ મોટી ભક્તિ એવી કરી છે. બાર ભક્તિ આવી ચાલે છે. બાપા એક ભાઈને પૂછ્યું કે દારૂ બારૂ લો છો? એ કે ક્યારેક લઈએ. સ્વામી કે ક્યારેક લઈએ? એ કે પણ હું નિયમમાં પાકો, જ્યારે દારૂ લઉં ત્યારે મારા લાલજીને ધરાવીને પછી જ લઉં. મારા લાલાને ધરાયા વગર દારૂનું ટીપું પણ હું લેતો નથી. કેટલાક લોકો લાલજીને દારૂના રવાડે ચડાવી દે એવા હોય છે. એની વચ્ચે ખાલી ભક્તિ નહીં, સ્વામિનારાયણ સંપ્રદાયમાં ધર્મ સહિતની ભક્તિ છે. પ્રથમના 77માં મહારાજ કહે છે કે પંચ વર્તમાનને ધર્મ મૂકીને કેવળ જ્ઞાન અને ભક્તિનું બળ લે છે એ ગુરુદ્રોહી છે, વચનદ્રોહી છે અને એવી વિમુખની વાત સાંભળવી પણ નહીં. ઓ માય ગોડ ને પીકે જેવી ફિલ્મ જોયા પછી આપણા મનમાં પણ લોજિક ઉઠે. શા માટે નિયમ ધર્મ? શા માટે આવું ખવાય ને આવું ન ખવાય? શા માટે ભગવાનનો અભિષેક કરવાનો? શા માટે વેસ્ટ ઓફ વોટર, વેસ્ટ ઓફ મની ને વેસ્ટ ઓફ દૂધ ને શિવલિંગ પર ને? આ પ્રશ્નો ચોક્કસ જોયા પછી ઉઠે. એની વચ્ચે ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમના 42માં કહે છે, જે વિધિ અને નિષેધને ખોટા કહે છે તે મહા અધમ છે અને નાસ્તિક જેવા છે. આપણે આમિર ખાનના વચનોને આધારે જીવન ઘડવાનું નથી હોતું, આપણે ભગવાન સ્વામિનારાયણના વચનોને આધારે જીવન ઘડવાનું હોય છે. એટલે ધર્મે સહિતની ભક્તિ. ત્રીજું, આપણા મનમાં પ્રશ્ન ઉઠે કે જમાના પ્રમાણે થોડોક બદલાવ આવવો જોઈએ. વર્ષો પહેલા બરાબર છે, હવે મોડર્નાઇઝેશનનો જમાનો છે એટલે થોડીક છૂટ મૂકવી જોઈએ, બહુ કડક નહીં. હમણાં એક છોકરાને સગાઈ કરવાની હતી, જુનાગઢ સગાઈ કરવા માટે ગયા. સામે પણ સત્સંગી હતા, આ લોકો પણ સત્સંગી. એટલે પેલા લોકોએ પૂછ્યું કે તમે સત્સંગમાં પાકા છો? એટલે આણે કીધું અમે ફિલ્મ નથી જોતા, હોટલનું નથી ખાતા, રવિ સભા ભરીએ છે, રવિવારે બીજે કંઈ ફરવા જતા નથી. તો કે તમારે કરવું છે તો પેલા સામેવાળા શું બોલ્યા કે અમારે આટલા બધા પાકા નથી જોઈતા, અમારે થોડાક લિબરલ હોય અને એડજસ્ટિંગ નેચરવાળા હોય એવા જોઈએ છે. આપણે નિયમ પાળવા છે પણ માપના પાળવા છે, થોડાક છૂટછાટવાળા નિયમ પાળવા છે. બાપા એ છૂટછાટ નથી આપતા. સ્વામી ઈશ્વર પેટલીકરને કે HM પટેલને કહી શકે છે કે આમાં લેશ માત્ર વધારો કે ઘટાડો શક્ય નથી. મધ્યના 51માં મહારાજ કહે છે, ઓછું ને અધિક કરવા જાય તે જરૂર દુઃખી થાય. ઘણીવાર આપણે આપણી રીતે સમજી લેતા હોય કે બાપા તો રાજી જ છે. અને મહારાજે એ સમયે લખ્યું ત્યારે એકાદશી આ પ્રકારની હોય. અત્યારે તો એકાદશીમાં થોડુંક એડજસ્ટિંગ કરવું જ પડે.
મહારાજે જે આપ્યું છે એમાં નિયમ ધર્મમાં લેશ માત્ર ઓછું અધિક નહીં. અને હમણાં ડ્રામામાં એક વાક્ય બોલ્યા ને, ક્યાંક આપણા મનમાં એ પણ પ્રશ્ન હોય કે તમારું મન મજબૂત હોય ને, મર્દ કો કભી દર્દ નહીં હોતા, એને કાંઈ ના થાય. આ મન મજબૂત નથી ને એની આ તકલીફ છે, એટલે તમારે નિયમ પાળવા પડે. મહારાજ મધ્યના 35માં કહે છે, મન હોય ચંગા તો કથરોટમાં ગંગા, તે વાત બિલકુલ ખોટી છે. કોઈની તાકાત નથી. ક્લિન્ટન જેવા ક્લિન્ટન હાઈટ પર બેઠા પછી નીચે આવવું પડે, અને માઇક ટાઇસન જેવો માણસ એનો એક મુક્કો 500 પાઉન્ડનો થાય, મારું તમારું મોઢું ફેરવી નાખે 380 ડિગ્રીએ. એ માઇક ટાઇસનને જેલમાં જવું પડે. આ શક્ય બને? શા માટે? એનું શરીર મજબૂત હતું. શરીર મજબૂત હોય ડઝન્ટ મીન કે તમારું મન મજબૂત રહી શકે. ગમે તેટલી હાઈટ પર પહોંચ્યા હોય તો પણ ડગી જવાય. એટલે મન ચંગા તો કથરોટમાં ગંગા, તે વાત ખોટી છે. ક્યાંક આપણા મનમાં એવી વિચારધારા પ્રવર્તે છે કે ભગવાન તો સમર્થ છે, અધમ ઉદાહરણ અવિનાશી તારા, બિરુદની બલિહારી રે. ગમે તેટલી ભૂલો કરવાની અને પછી ભગવાન આગળ જઈને કીર્તન ગાવાનું, હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હું અંતરમાં થઈ રાજી, ખેલ્યો છું અવળી બાજી. હું બેઠો બેઠો અવળી કરું, તું ઊભો ઊભો હવળી કર. હું ભૂલો કર્યા કરું, તમે મારી ભૂલોનો સુધારો કર્યા જ કરો. એ વિચારધારા પણ ખોટી છે. ભગવાન તો સમર્થ છે, ગમે તેવી ભૂલોને માફ કરી શકે. અને ઘણા લોકો શું બોલે, જો એ ગણિકાને સુધારી શકતા હોય, જેતલપુરની ગણિકાને સુધારી શકતા હોય, તો મને તો સુધારો કરે ને. કરે જ, પણ ગણિકાએ ધંધા બંધ કર્યા પછી કર્યો તો. ગણિકાએ સંપૂર્ણ પરિવર્તનનો દ્રઢ સંકલ્પ કર્યો પછી કર્યો તો. એટલે ભગવાન મળ્યા એટલે ફાવી ગયા એમ નહીં. યોગી બાપા કહે છે કે મને મળ્યા પછી શું નડે છે? યોગી બાપા કહે છે ધર્મ નિયમમાં રહે તો જ મળ્યા કહેવાય, ધર્મ નિયમમાં રહે તો જ મળેલા કહેવાય. આ યોગી બાપા વ્યાખ્યા આપે છે. પણ ધર્મ નિયમમાં દ્રઢ ક્યારે રહેવાય? દુર્યોધન જેમ બોલતા કે જાનામી ધર્મમ નચ મે પ્રવૃત્તિ, જાનામી અધર્મમ નચ મે નિવૃત્તિ. નર્મદા નદી પર ડેમ બાંધવો સહેલો છે. નર્મદા નદી પર ડેમ બાંધવો સહેલો છે, એ પાણીને કંટ્રોલ કરવું સહેલું છે. પણ રોડ પર નીકળ્યા અને લસણવાળી ચટણી અને રગડા પેટીસ દેખાય અને મોઢામાંથી જે લાળ નીકળે ને, ત્યાં ડેમ બાંધવો ને, એ નર્મદા નદીના ડેમ કરતાં પણ વધારે અઘરું છે. તમે દુકાનના પેલા શટલ જોયા હશે, દુકાનને શટલ આમ નીચું કરી દે. દુકાનનું શટલ પાડવું સહેલું છે, પણ ઇન્ટરનેટ પર સર્ફિંગ કરતા હોય અને બોગસ વેબસાઇટ આવી જાય, છાપું ખોલ્યું હોય અને ખરાબ ફોટો આવી જાય, રોડ પર પસાર થતા હોય ખરાબ હોર્ડિંગ્સ દેખાઈ જાય, અને એ વખતે આંખનું શટલ હેઠું પાડવું ને, એ દુકાનના શટલ કરતાં પણ વધારે અઘરું છે, અતિ કઠિન છે. 100ની સ્પીડ પર જતા બાઇકને અટકાવી દઈ અને એની આખી ડિરેક્શન બદલી નાખવી એ સહેલી છે. પણ મનમાં એકવાર ખોટો વિચાર આવ્યો, ખોટી ક્રિયા કરવાનો, અને પછી એને પ્રવૃત્તિમાં ન બળે અને ત્યાંથી પાછો વાળવો, એ અત્યંત અઘરો છે. મનને કંટ્રોલ કરવું, આંખને કંટ્રોલ કરવું. સત્સંગમાં આપણે સૌ કોઈ છીએ, પણ ઘણીવાર આપણી ડ્યુઅલ પર્સનાલિટી હોય છે, ડ્યુઅલ સિમ કાર્ડ, ડ્યુઅલ પર્સનાલિટી. સંતોની ઉપસ્થિતિમાં, ઠાકોરજીની ઉપસ્થિતિમાં આપણે જુદા છીએ, અને અનુપસ્થિતિમાં આપણા વાણી વર્તન જુદા હોય છે. ઉપાય શું? કઈ રીતે નિયમ ધર્મની દ્રઢતાની વાતો તો કરી, પણ નિયમ ધર્મમાં દ્રઢ કઈ રીતે રહી શકાય? તો અંત્યના 29માં કહે છે, જે ધર્મમાં રહેતા હોય તેની સાથે હેત રાખવું. જે ધર્મમાં રહેતા હોય તેની સાથે હેત રાખવું. આપણી ફ્રેન્ડશીપ, આપણા મિત્ર વર્તુળમાં જે ધર્મવાળા હોય એની સાથે રાખજો. રોજ સવારે ઉઠતી વખતે જે જાગી ગયા છે ને, એની સામે જોજો તો ઉઠવાનું મન થશે. મોટે ભાગે આપણે શિબિરમાં આવ્યા હોય ને, પછી પથારીમાંથી જાગીએ એટલે ઓબ્વિયસલી રૂમમાં 8-10 જણાનો ઉતારો, એટલે જાગીને બધા શું જોવે કે આજુબાજુમાં કોણ કોણ સૂતા છે. અને જો તમે સૂતેલાને જોવો ને તો તરત વિચારશું હજી તો ઘણા સૂતા, પાછા હોઈ જાય. જો તમે સૂતાને જોશો ને તો ક્યારે ઉઠવાનો વિચાર નહીં આવે. પણ જેને સ્નાન પૂરું થઈ ગયું, પૂજા પથરાઈ ગઈ, એની સામે નજર રાખશો ને તો વર્તવાનો વિચાર આવશે. એમ જે નિયમ ધર્મમાં વર્તે છે, 2 સારા સાધુને 4 સારા સત્સંગી સાથે હેત રાખવું. મહારાજા વતનાવતમાં કહે છે, ભગવાનને અંતર્યામી જાણવા. આપણે ક્યાંક ભૂલ કરીએ છીએ, એનું કારણ શું છે? ભગવાનને અંતર્યામી નથી જાણતા. કોઈ જોતું નથી. અત્યારે બધા સભામાં બેઠા છો, કેમેરા બધા સ્ટેજ તરફ લાઈવ કરી રહ્યા છે,
પણ જો આપણી બાજુમાં કેમેરો આમ ઝૂમ કરે, ફોકસ કરે તો ઘણીવાર આપણે જોયું છે કે જેવો ઓડિયન્સમાં કેમેરો આવે ને અને કેટલાક આમ થઈ જાય, સેટ થઈ જાય, અને બાજુવાળો ઝોલા ખાતો હોય ને તો જગત ચાલુ થઈ ગયું કે એક ખાલી કેમેરો આપણી તરફ ફોકસ કરે ને કેવું બદલાઈ જાય છે. લાસ્ટ યર અમે લંડનમાં એક ભાઈ બહુ સ્પીડમાં ગાડી ચલાવતા હતા ને અચાનક ધીમી કરી. એ બધું કેમ ધીમી કરી દીધી? મન કે કેમેરા, મન કે રોડ પર ટ્રાફિક લાઇટના પેલા કેમેરા ઓન છે. પણ એમાં શું થાય? મન કે ફોટો પડી જાય ને ઘરે આવે. બધું આપણે તો આમ સાંજે નીકળ્યા છીએ તેમાં ફોટામાં ક્લેરિટી આવે. મન કે લગ્ન કરતાંય સારી ક્લેરિટી આવે. લગ્નમાં જેવા પાડ્યા હોય ને એના કરતાં પણ સારી ક્લેરિટી આવે છે. કોઈક આપણને જોવે છે અને આપણે આ ફોટા પડે છે એટલો વિચાર આવે તો વર્તન કેવું બદલાઈ જાય. આપણાથી જેટલી કંઈ ભૂલો થાય છે ને એમાં એક જો કારણ હોય ને, કોઈ મને જોતું નથી, ભગવાન પણ નહીં, એવો વિચાર આવે છે, નાસ્તિક વિચાર, એને લીધે ભૂલ થાય છે. આપણે આપણા મોબાઈલમાં SMS કર્યા પછી એને ડિલીટ કરી નાખીએ છીએ. અને આપણી આ ઉંમરમાં એક જો આપણી સુટેવ કે કુટેવ હોય તો પાપ કર્યા પછી પાપને ભૂસવાની, શું કરવાનું? હિસ્ટ્રી ક્લિયર કરવાની. હિસ્ટ્રી ક્લિયર કરો, હિસ્ટ્રી ક્લિયર કરો. એટલે કે આપણો મોબાઈલ કોઈના હાથમાં જાય તો ખબર ન પડે કે ઓનલાઈન હતા કે આઉટલાઈન હતા. આપણે આપણા ઇન્સ્ટ્રુમેન્ટમાંથી હિસ્ટ્રી ક્લિયર કરી શકીએ છીએ. સર્વરમાંથી, એરટેલમાંથી, વોડાફોનમાંથી ક્યારેય તમે હિસ્ટ્રી ક્લિયર નથી કરી શકતા. આપણી ભૂલોને આપણે કદાચ હિસ્ટ્રી ક્લિયર કરીને માફ કરી શકીએ, પણ ભગવાન અને સંતે જે જાણ્યું છે એને જતું નહીં કરી શકીએ. એ બધું જાણે છે. ચીટી કે પાવ મેં ઝાંઝર બસતા હૈ વો ભી મેરો સાહિબ સુનતા હૈ. બધું જ જુએ છે, જાણે છે અને ફળ આપે છે. એક અંતર્યામીપણાનો વિચાર રૂમના બારણા બંધ કરીને, રજઈ ઓઢીને, મોબાઈલ હાથમાં લઈને અથવા તો સિમ કાર્ડ બદલીને જે કંઈ થાય છે નાનું મોટું એ ભગવાન જુએ છે, જાણે છે અને સમયે સમયે ફળ આપે છે. બીજું મહારાજ કહે છે નિયમમાં વર્તે તો પણ નિયમ ધર્મની દળતા થશે. કિશોરલાલ મશરૂવાલા, પ્રસિદ્ધ ગાંધીવાદી ચિંતક, એણે બહુ સરસ લખ્યું છે, ધ્યાનથી સાંભળજો એના શબ્દો. કિશોરલાલ કહે છે સામાન્ય પુરુષના જેટલા જ મારામાં પણ વિકારો ભરેલા છે. સામાન્ય માણસમાં હોય એવા જ વિકારો મારામાં પણ છે. તે સામે ઝઘડો ચાલુ રાખવો જ પડે છે. દોષો સામે, કામ સામે, ક્રોધ સામે, ઈર્ષા સામે ઝઘડો ચાલુ રાખવો જ પડે છે. છતાં આજ સુધી મારી રક્ષા થઈ છે તેમાં ઈશ્વર કૃપા તો છે જ, પણ એનું એક કારણ હું બીજું માનું છું. સદાચારના સ્થૂળ નિયમો, દ્રષ્ટિની મર્યાદા, સ્પર્શની મર્યાદા, વાંચન સંબંધી મર્યાદા, સ્ત્રીઓ સાથે એકાંતમાં ક્યારે ન બેસવું તો નિયમ ધર્મનું પાલન થાય. તમે રવિવારની કે બુધવારની પૂર્તિ ખોલી અને જે ફોટોગ્રાફ જોયા પછી તમારું મન ચલાયમાન થાય છે એ પૂર્તિને જતી કરો જ. જે લેખ વાંચ્યા પછી તમને બીજી વાર એકની એક લીટી વાંચવાનું મન થાય છે અને ગલગલિયા થાય છે, એ લેખ વાંચવાનું છોડી જ દો. જે હોર્ડિંગ્સ જોયા પછી કે પોસ્ટર જોયા પછી ખોટી પ્રવૃત્તિ કરવાનું મન થાય છે, જે વેબસાઇટ સર્ચ કર્યા પછી કંટ્રોલ નથી રાખી શકતા આપણા શરીર પર, એ વેબસાઇટમાં ક્યારેય તમે એન્ટર ન જ થાઓ. જો આ કર્યું, નિયમમાં વર્ત્યા તો શક્ય બનશે. ચાલશે એવું જો બોલ્યા તો અધ્યાત્મના નિયમ ધર્મના પથ પર નહીં ચાલે. સાવધાની હટી, દુર્ઘટના ઘટી. રોડ પર લખે છે સાવધાની હટી, દુર્ઘટના ઘટી. એક યુવકનો મને ફોન આવ્યો લગભગ 4-5 વર્ષ પહેલાં. મને કે આપના આશીર્વાદ લેવા ગયું. શેના માટે? મને કે આત્મહત્યા કરવી છે. તો આત્મહત્યાના આશીર્વાદ હોય, અમે તો જીવવાના આશીર્વાદ આપીએ. મને કે આશીર્વાદ આપો, શાંતિથી મરી જવું. તું કેમ મરવું છે? એ કે સમજાવવાનો ટાઈમ નથી, આશીર્વાદ આપી દો અત્યારે. તું ક્યાં ઊભો છે તું? મને કે રાજકોટના રેલવેના પાટા ઉપર, જંકશન પર. તમે ફોન મૂકો એટલે મરી જ જવું છે. તું મરી જવું તું તો મને શા માટે ફોન કર્યો? તારા કોલ લિસ્ટમાં મારો નંબર આવી ગયો અને ઇન્ક્વાયરી થશે, એમાં ભેગું મારું પણ ચેકિંગ થશે. મેં કે શા માટે મરવું છે? મને કે બસ મરી જવું છે, હેરાન છું, ત્રાસી ગયો છું. એક કામ કર, મરવું હોય તો આવતીકાલે મરજે. રાજકોટના DRM મને ઓળખે છે, રેલવે મેનેજર, એટલે આવતીકાલે આના કરતાં વજનદાર ટ્રેનની વ્યવસ્થા હું કરી આપીશ. આવતીકાલે મરવાનો પ્રોગ્રામ રાખ. મને કે આજે કેમ નહીં? મેં તો એક ધાર્મિક વિધિ કરવી પડે. આપણા હિન્દુઓમાં લગભગ બધી વિધિ મર્યા પછી જ હોય છે, જીવતા કઈ વિધિ હોતી નથી. મને કે કઈ વિધિ? મેં કીધું નહીં કરે તારે ભૂત થવું પડશે. મને કે એ વિધિ ક્યાં થાય? મેં કીધું હું જ એક્સપર્ટ છું એમાં.
મંદિરે આવી જા. 15-20 મિનિટ મેં રાહ જોઈ, મેં એને ક્યારે જોયેલો નહીં. એટલે 1-2 છોકરા આવ્યા એટલે મેં પૂછ્યું, મેં ભાઈ તું રેલવેના પાટા પરથી આવ્યો? કે હું શું કરા પાટા પરથી આવું? 2-3 જણાને પૂછ્યું, એમાં ચોથામાં નંબર લાગ્યો. પછી રડવા લાગ્યો. તું કેમ મરી જવું છે? એ કે મમ્મી બોલતા નથી, પપ્પા બોલતા નથી, છાપામાં મારી જાહેરાત આપી, ઘરના લોકોએ સંબંધો કાપી નાખ્યા. બધું એ લોકો તારી સાથે આટલું રૂડલી બિહેવ કરે છે, યુ હેવ ડન સમથિંગ રોંગ, તે કંઈ ખોટું કર્યું હતું. પછી નીચું જોઈ ગયો કે સ્વામી મારાથી એક નાની ભૂલ થઈ હતી. અને એવરીબડી બિલીવ્સ ધેટ માય મિસ્ટેક ઇઝ સ્મોલ. આપણી ભૂલ તો કેવડી હોય છે? સાવ નાની, જેને ભૂલ કહી જ ન શકાય. આપણી ભૂલ તો એવડી હોય છે કે જેને ભૂલ કહી જ ન શકાય, જેને વર્નિયર કેલિપર્સમાં પણ માપી ન શકાય, એવડી આપણી ભૂલ હોય છે. અને બીજાની ભૂલ તો બહુ જ મોટી હોય. બધું તારી નાની ભૂલ શું થઈ? મને કે સ્વામી હું થોડુંક વ્યસન કરતો હતો. મેં થોડાક વ્યસનમાં શું? એ કે ગુટકા ખાતો હતો. મેં કીધું એનીથિંગ એલ્સ? મને કે ક્યારેક સિગરેટ પણ પીતો હતો. બધું બીજું કંઈ? એ કે દારૂ પણ પીવું છું. બધું બીજું કંઈ? એ કે એકલો દારૂ તો ના ફાવે એટલે માંસ પણ ખાઉં છું. એ સિવાય કંઈ? મને કે સ્વામી હું વ્યભિચાર પણ કરું છું, દુરાચારી થઈ ગયો છું, સ્ત્રીઓ સાથે મારો અભદ્ર વ્યવહાર ચાલુ થઈ ગયો છે. બધું બીજું કંઈ? મને કે સ્વામી હું સટ્ટો રમું છું, જુગાર. બધું કેટલો રમ્યો? 35 લાખ રૂપિયાનો, 35-40 લાખ રૂપિયાનો સટ્ટો રમ્યો. મેં કીધું જીત્યો? મને કે જીત્યો હોય તો થોડો મરી જવું પડે, હારી ગયો એટલે જ મારે મરવાનો સંકલ્પ થયો. કીધું કેમ બગડ્યો તું? 10મા ધોરણમાં 89, 11 સાયન્સમાં એ ગ્રુપમાં પણ 84-85%, અને 12થની અંદર એક નવરાત્રિમાં ગયો અને ખરાબ મિત્રોના સંગે બગડતા બગડતા આ લેવલ સુધી પહોંચ્યો. મને મળ્યો ત્યારે એની 21 વર્ષની ઉંમર હતી. 21 વર્ષે સેંકડો સ્ત્રીઓ સાથે વ્યભિચાર, દુરાચાર અને 40 લાખ રૂપિયાનો જુગાર હારી ગયો હતો. શા માટે આ પરિસ્થિતિ સુધી પહોંચ્યો? સાવધાની હટી, દુર્ઘટના ઘટી. બગડતા બગડતા વાર નહીં લાગે એટલે મહારાજ કહે છે કે જાણપણારૂપ દરવાજે રહેજો. સત્સંગના સંપર્કમાં રહેવાનું. તમારો આઈફોન કે 6 સેમસંગ હોય પણ છતાં જો તમે રેગ્યુલર ચાર્જ નહીં કરો તો ડિસ્ચાર્જ થઈ જશે. એમ ગમે તેટલા છાત્રાલયમાં ભણીને નીકળ્યા પછી પણ જો રેગ્યુલર સત્સંગના સંપર્કમાં ન રહ્યા તો છાત્રાલયની વાતો કે સત્સંગની વાતો એક સમય પૂરતી મર્યાદિત બની જશે. રેગ્યુલર સંપર્કની અંદર રહીશું તો બચી શકાશે. અને જોકની લાજનો વિચાર, હું કોનો છું? જોગીદાસ ખુમાણ જેમ આંખમાં મરચા નાખે, આ એક વિચાર થાય, હું કોનો છું? તમે સાઉથ આફ્રિકાની ટીમના કેપ્ટનનું નામ સાંભળ્યું છે? કોણ છે? અમલા છે ને કોઈ, આસિમ અમલા. કે એની દાઢી, એનો ડ્રેસ, જોકની લાજ. એને અમુક એડવર્ટાઇઝ આપવાનું કીધું, કંપનીએ તો ના પાડી કે મુસ્લિમ તરીકે અમારા મુસ્લિમ ધર્મમાં જે નિષેધ છે એની કોઈ એડવર્ટાઇઝમેન્ટ હું ના આપી શકું. આવી ગરમીના દિવસોની અંદર પણ મુસ્લિમ બાઈઓ બુરખા પહેરે. શું પોતાની જોકની લાજ છે? 18 વર્ષે પેલો નાવેદ નામનો આતંકવાદી પકડાયો હમણાં થોડાક સમય પહેલા ત્યાં ઉદ્યમપુર બાજુમાં. અને એનો વોટ્સએપ પર વિડીયો ક્યાંક તમે જોયો હશે. પેલો કસાબ પકડાયો તો એના જેવો આ નાનકડો છે, લબર મૂછ્યો, હજી તો એની દાઢી કે મૂછ પણ પૂરેપૂરી આવી નથી. અને એને આપણા માણસો પૂછે તારે શું બોલે છે? અલ્લાહ કા કામ હે, બડા મજા આતા હે હિન્દુઓ કો મારને में. અલ્લાહ કા કામ હે, બડા મજા આતા હે હિન્દુઓ કો મારને में. પેલા કહે છે તું મરી જઈશ. અરે ભલે ને મરી જઈએ પણ હિન્દુઓને મારીને મરીશ. મારો મુસ્લિમ ધર્મ, મારી જોકની લાજ ન જાય. એક માણસ પોતાના ધર્મ માટે જો મરી શકતો હોય, વી હેવ ટુ લીવ ફોર રિલિજન. આપણે જીવવાનું છે અને એના માટે શૂરવીર થવું પડશે. ક્યાંક મિત્રોની બીક, ક્યાંક સમાજની બીક, એ બીક છોડવી પડશે. શાસ્ત્રીજી મહારાજ 6 વર્ષના હતા અને એકાદશીનો નિયમ હતો. એકાદશી કરી 400 જણા સમજાવવા માટે આવ્યા, છતાં શાસ્ત્રીજી મહારાજ ન માન્યા. આપણને પણ સમજાવવા આવે કે કર એકાદશી કર. આપણને એકાદશી કરવા માટે સમજાવવું પડે છે, એમને એકાદશીએ છૂટ લેવા માટે સમજાવવું પડતું હતું. નરેન્દ્રભાઈ મોદી ત્યાં વોશિંગ્ટન ડીસીમાં ગયા, ઓબામાના ત્યાં ગયા અને નરેન્દ્રભાઈ શું જમ્યા? એન્ચીલાડા, લઝાનિયા, હોટડોગ, બર્ગર. ઓબામાએ જેટલું કંઈ સર્વ કર્યું, નરેન્દ્રભાઈ શું જમ્યા? નરેન્દ્રભાઈએ ખાલી હોટ લેમન વોટર પીધું છે. નવરાત્રિનું વ્રત ચાલતું હતું. એક નરેન્દ્ર મોદી જો પોતાના ધર્મની અસ્મિતા નવરાત્રી દરમિયાન, ઓબામાને કેવું લાગે? હવે ઓબામા હોઈ જાય, જે લાગવું એ લાગે.
મને મારો નિયમ છે, એની દ્રઢતા જો નરેન્દ્રભાઈ રાખી શકતા હોય તો આપણે પ્રમુખ સ્વામીના સંતાન થઈને આપણી જોકની લાજ, ભગવાનની બીક અને નાની મોટી ભૂલ, આટલું બોલ્યા પછી, સાંભળ્યા પછી પણ આપણાથી ભૂલ થશે. માણસ માત્ર ભૂલને પાત્ર. ભૂલ થાય તે માનવતા છે, ભૂલનો સ્વીકાર થાય તે સજ્જનતા છે, ભૂલમાં સુધારો થાય તે સાધુતા છે, ક્યારે ભૂલ ન થાય તે દેવત્વ છે, અને ભૂલનો સ્વીકાર જ ન થાય તે દાનવતા છે, પશુતા છે. ભૂલનો સ્વીકાર થાય, સુધારો થાય. રોજ પ્રાર્થના, ભગવાનને પ્રાર્થના કે સ્વામી બળ આપજો, મારી આંખ મને છેતરી જાય છે, મારા હાથ મને છેતરી જાય છે, મારી જીભ મને છેતરી જાય છે, અને એમાં આપણે ભીષ્મ પ્રતિજ્ઞા લેવી જ પડશે. ઘણીવાર શિબિર ભર્યા પછી, પરમ દિવસે તમારી શિબિર પૂરી થશે ને પછી શૌર્ય ગીત વાગે, નવ યુવાનો શ્રીજીનો સંદેશ લઈ ફરી, એટલે કેટલાક મુઠ્ઠી વાળી દેશે આમ, અને કેમ્પમાં આવી જાય, અને બાજુવાળાને ગોદા મારે. હવે તો કંઈક કરવું જ છે, હવે તો BAPS માટે કંઈક કરવું જ છે. અને જેવા બસમાં બેસે અને YouTube ચાલુ કરે, અથવા તો નેટ પર સર્ફિંગ ચાલુ થાય ને કોલેજના વાતાવરણમાં કે બધી હવા પંક્ચર પડી જાય, તરત જ સુરસુર્યું થઈ જાય. એ બધાની વચ્ચે આ હવા ન નીકળે એના માટે ભીષ્મ પ્રતિજ્ઞા ઘણીવાર આપણે નક્કી કર્યું છે. હવે છે ને મારો જન્મદિવસ આવે ને ત્યાંથી સુધરી જવું છે. પછી જન્મદિવસે શું કે આ વખતે નહીં, આવતા જન્મદિવસથી. કેટલી વાર આપણે નક્કી કર્યું છે કે આ એકાદશીથી, આ બેસતા વર્ષથી મારે આવું જોવું નથી, આવું બોલવું નથી, આવું ખાવું નથી. આપણી નિશ્ચિત તારીખ હંમેશા એક્સટેન્ડ થયા જ કરે છે. આજે આપણે નક્કી કરીએ એવી કંઈક પ્રતિજ્ઞા કરવી છે, અને અંતમાં આપણે બહુ ભાગ્યશાળી છીએ, એવા ગુરુની પ્રાપ્તિ થઈ છે, એમની રુચિને થોડીક સમજતા થઈએ. બાપા 94ની સાલમાં હ્યુસ્ટન પધાર્યા હતા, એક કેથોલિક ચર્ચની અંદર, અને ચર્ચના પાદરીએ ચર્ચની પ્રવૃત્તિનો પરિચય આપ્યો. પછી પાદરીએ વાત કરી કે સ્વામીજી, અમે ચર્ચમાં સ્કૂલ અને હોસ્પિટલ ચલાવીએ છીએ, પણ એનો ખર્ચો કાઢવા માટે જુગારખાનું પણ ચર્ચમાં ચલાવીએ છીએ, જુગારખાનું ચર્ચમાં. એટલે બાપા પાદરીને પ્રશ્ન પૂછે છે કે જુગાર રમવાનું તમારા બાઇબલમાં લખ્યું છે? એટલે પાદરી કહે છે ના, બાઇબલમાં તો જુગાર રમવાનું નથી લખ્યું, રમાડવાનું પણ નથી કહ્યું. સ્વામી કે તો તમે જુગાર શા માટે રમાડો છો? એટલે પાદરી કહે છે સ્કૂલ ચલાવીએ છીએ, હોસ્પિટલ ચલાવીએ છીએ, તો ખર્ચો તો કાઢવો પડે ને. સ્વામી કે આ રીતે ખર્ચો કાઢવાનો? પછી પાદરી કહે છે સ્વામીજી, માણસ છે એને મનોરંજન તો કંઈ જોઈએ ને, મનોરંજન માટે અમે જુગારખાનું ચલાવીએ છીએ. હવે સ્વામીજી એક વાક્ય બોલે છે, કોતરી રાખવા જેવું છે. સ્વામી કહે છે મનોરંજન જોઈએ, વાત સમજી શકાય, પણ મનોરંજન માટે બીજી ક્રિયા ન કરી શકાય? જેમ પાદરી સ્કૂલ અને પેલી હોસ્પિટલ ચલાવે છે અને મનોરંજન માટે જુગારખાનું ચલાવે છે, એમ આપણે બહુ એન્જિનિયરિંગનું વાંચીએ, ભણીએ, પછી શું કહીએ, મનોરંજન માટે ક્યારેક જોવું તો પડે ને, મનોરંજન માટે ક્યારેક ખાવું તો પડે ને. ત્યારે સ્વામીનું એક વાક્ય યાદ રાખવું, મનોરંજન માટે ગુરુ હરિ દર્શન ન જોઈ શકાય? મનોરંજન માટે પ્રેમવતીનું ન જમી શકાય? મનોરંજન માટે સારા મિત્રોનો સંગ ન રાખી શકાય? મનોરંજન માટે સ્વામિનારાયણ પ્રકાશ કે સ્વામિનારાયણ બ્લીસ કે આપણા પુસ્તકોનું પઠન ન કરી શકાય? શા માટે નેગેટિવ પાથ ઉપર જ મનોરંજન પ્રાપ્ત કરવું? આજે આપણે સંકલ્પબદ્ધ થઈએ, કટિબદ્ધ થઈએ. આપણી સામે એવું રોલ મોડલ છે, એવા પવિત્ર સંતો છે, એવા પવિત્ર યુવક યુવતીઓ, કાર્યકર્તાઓ છે. આપણે જ્યાં છીએ ત્યાંથી આપણી ભૂલોનો સ્વીકાર કરીએ. એક એવી નાની ભૂલ, એક એવી કુટેવ જે આપણે સત્સંગમાં હોવા છતાં પણ આપણામાં છે, એનો આ શિબિરથી ત્યાગ કરવો છે, સંપૂર્ણ ત્યાગ કરવો છે. એવી નિશ્ચયાત્મક બુદ્ધિ, બળ, શક્તિ એ તો આપણને પ્રાપ્ત થયેલા જ છે. હવે નિયમ ધર્મમાં વર્તવાની દાનત મહારાજ આપણને આપે, એ જ એમના ચરણોમાં પ્રાર્થના. યત સંકલ્પા તપતિ તપનો વાતિ વાત સમિંદે વહનિર્ધત્તે ધરણીરુદધિ લંઘતે નૈવ વેલા સોયં શ્રીમાન નિખિલ જગતા અંતરાત્મવતીર્ણો ધર્મં રક્ષન દિશતુ કુશલમ
સ્વામિનારાયણો નઃ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની. ભારત વર્ષના રાષ્ટ્રીય કવિ, જેઓએ પોતાની કૃતિથી દેશ અને વિદેશની અંદર ખ્યાતિ પ્રાપ્ત કરી હતી, એવા રાષ્ટ્રીય કવિ રવિન્દ્રનાથ ટાગોરના નામથી આપણે સૌ કોઈ પરિચિત છીએ. આ રવિન્દ્રનાથ ટાગોરની ખ્યાતિ ન કેવળ ભારતમાં પરંતુ વિદેશ સુધી પણ પહોંચી. રવિન્દ્રનાથ ટાગોરને ચીન અને જાપાનના લોકોએ આમંત્રિત કર્યા. આવા એક રાષ્ટ્રીય શાયરને આપણા દેશમાં બોલાવવા જોઈએ, એનું સન્માન કરવું જોઈએ. રવિન્દ્રનાથ ટાગોર જ્યારે ચાઇના અને જાપાન ગયા ત્યારે તેઓના સન્માન સમારંભ મોટા મોટા રાખવામાં આવ્યા. તેઓનું સ્વાગત કરવા માટે, અભિવાદન કરવા માટે સ્વાગત સમારોહની અંદર રવિન્દ્રનાથ ટાગોરનો પરિચય આપતા હતા. હાર તોરાની વિધિ કરતા પૂર્વે એ સમયે સંચાલક ટાગોરનો પરિચય આપતા શું વાત કરે છે? આપણે એક એવા દેશના મહાપુરુષનું સન્માન કરી રહ્યા છે જે દેશમાં લોકોને પોતાના ઘરે તાળા મારીને નિરાતે સૂઈ જવાનું રહે છે, જે દેશમાં ક્યારેય ચોરી થતી નથી, જે દેશના લોકો ક્યારેય અસત્ય બોલતા નથી, જે દેશની અંદર કોઈ અપ્રમાણિક નથી, જે દેશની અંદર પરસ્પર કોઈની વચ્ચે ઝઘડા થતા નથી, બધા જ એકબીજાને પ્રેમની નજરથી જુએ છે, જે દેશના તમામ માણસો ચારિત્રવાન છે, ધર્મવાન છે, એવા ભારત વર્ષમાંથી રવિન્દ્રનાથ ટાગોર આવે છે. એવા રવિન્દ્રનાથ ટાગોરનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ, સન્માન કરીએ છીએ. જેવો આ પરિચય ટાગોરનો અપાતો હતો અને પરિચય સાંભળતા સાંભળતા ટાગોર રડવા લાગ્યા. એમની આંખમાંથી આંસુ પડી ગયા. એટલે ત્યાંના લોકલ ચાઇના કે જાપાનના માણસોએ પ્રશ્ન પૂછ્યો કે આપનો પરિચય અપાયો, આપના દેશનો પરિચય અપાયો, આપ રડો છો શા માટે? એ સમયે ટાગોર કહે છે કે આપે જે ભારતનો પરિચય આપ્યો એ અમારા પુસ્તકો વાંચીને આપ્યો લાગે છે. અમારો પ્રાચીન ભારતનો ઇતિહાસ વાંચીને તમે પરિચય આપ્યો લાગે છે. તમે જે કંઈ વર્ણન કર્યું એ સદીઓ પહેલા ભારતમાં હતું, આજે એમાંનું કશું જ નથી. તમે જે ચારિત્રની વાત કરી, તમે જે પ્રમાણિકતાની વાત કરી, તમે જે સત્યનિષ્ઠાની વાતો કરી, એ પુસ્તકોમાં શબ્દ સ્વરૂપે છે, પણ જીવંત સ્વરૂપે આજે ભારતમાં કશું જ જોવા મળતું નથી. એટલે મારી આંખમાં આંસુ આવે છે. લગભગ આ ઘટના 75-100 વર્ષ પહેલાની હશે. રવિન્દ્રનાથ ટાગોરને ભારતની આવી પરિસ્થિતિ જોઈને રડવું આવતું હોય તો અત્યારની પરિસ્થિતિ જોઈને એમને શું થતું હોત? ભારતના જે સમાચારો વાંચીને, ન્યૂઝ દ્વારા, મીડિયા દ્વારા વાંચીને આપણે કલ્પના નથી કરી શકતા. ભારતનો ઇતિહાસ ધર્મ ક્ષેત્રે, ચારિત્ર ક્ષેત્રે ખૂબ ભવ્ય હતો, પણ આજે પરિસ્થિતિ, પિતાના વચને વાંક વગર, કોઈ પણ નિમિત્ત વગર 14 વર્ષ સુધી જંગલમાં જઈ શકે એવા પુત્ર એ સમયે હતા. આજે પતિની સેવા કરવા માટે એક પણ પ્રકારની આર્ગ્યુમેન્ટ વગર 14 વર્ષ સેવા કરવાની, અને કોઈ દોષ ન હોય છતાં પણ અગ્નિ પરીક્ષામાંથી પસાર થવાનું, એવી પત્નીઓ હતી. આજે પોતાના ભાઈ ભાભીની સેવા કરવા માટે 14 વર્ષ સાથે જવાનું, અને 14 વર્ષ સાથે રહેવા છતાં પણ ભાભીના ચહેરા સામે નજર ન કરવાની, એવા દિયર હતા. આજે પોતાના સગ્ગા ભાઈની ગાદી પર પગ ન મૂકે કે બેસે નહીં, એવા સમર્પિત ભાઈઓ હતા. આજે 49 દિવસના ઉપવાસ પછી ભોજન મળે તો પણ એ ભોજન ભૂખ્યા વ્યક્તિને આપી દેવું, એવા રાજાઓ હતા. આજે એક હોલાને બચાવવા માટે પોતાના શરીરમાંથી માંસના ટુકડા કાઢી આપે એવા નેતાઓ હતા. આજે એક સાડીના પાલવમાં પાણી ભરીને ઘરની અંદર લાવી શકે એવી પતિવ્રતા બાઈઓ હતી.
આજે ગર્ભથી જ પોતાના સંતાનોને ભક્તિના અસ્ત્ર વિદ્યાના શસ્ત્ર વિદ્યાના પાઠ શીખવી શકે એવી ગર્ભવતી માતાઓ હતી. આજે આવી યાદી લંબાવતા જઈએ ત્યારે આપણને પ્રશ્ન થાય છે, ઇતિહાસ ખૂબ ભવ્ય હતો, વર્તમાન ખૂબ દુર્બળ છે અને ભવિષ્યની તો આપણે કલ્પના નથી કરી શકતા. જે સમયે ભારત આઝાદ થયો એ સમયે 300 કતલખાના હતા. 1947માં આજે 35,000 કતલખાના છે. એક જીભના સ્વાદ માટે આપણે શું નથી કર્યું? દર વર્ષે 50 લાખ એબોર્શન, ગર્ભપાત આ ભવ્ય ભારતમાં ચારિત્રશીલ નિયમ ધર્મનિષ્ઠ ભારતની અંદર 50 લાખ બાળકોને તો પૃથ્વી પર જન્મતા પહેલા જ ઉપર લોકમાં મૂકી દેવામાં આવે છે મોજ મજા માટે. કેવો દુરાચાર! દર વર્ષે ખાલી મુંબઈમાં જ 50,000 કરોડનો જુગાર રમાય અને 30,000 કરોડનો ક્રિકેટનો સટ્ટો રમાય છે. ક્યાં ગઈ એ પ્રમાણિકતાની વાતો? હમણાં લગભગ 6 દિવસ પહેલા રાજકોટમાં એક 15 વર્ષના કિશોરે 13 વર્ષના કિશોરનું મર્ડર કર્યું. 15 વર્ષના કિશોરે 13 વર્ષના કિશોરનું મર્ડર કર્યું. એના હાથ ઉપર લકી પહેરી હતી 13 વર્ષના કિશોરે. એ લેવા માટે ધમાલ કરી, પેલા એ આપવાની ના પાડી એટલે છરીના 8-10 ઘા મારીને રોડ ઉપર જાહેરમાં મર્ડર કરી નાખ્યું. ક્યાં ગઈ રાજ્ય સમૃદ્ધિના આસન પર 14 વર્ષ સુધી ન બેસે એવી ભાઈઓની ને મિત્રોની વાતો? ચાણક્ય લખે છે, સુખસ્ય મૂલમ ધર્મ. સુખનું મૂળ એ ધર્મ છે. આજે જેટલી કઈ વાતો આપણે જોઈએ છીએ, સુખ માટે જ અધર્મ, સુખ માટે જ દુરાચાર. એની વચ્ચે વ્યાસજી જેમ બૂમ પાડતા હતા, ધર્મ કિમર્થમ ન સેવ્યતે, ધર્મનું પાલન લોકો શા માટે નથી કરતા? આજે પાણીની અછતના જેટલા કંઈ પ્રશ્નો છે, તેલની અછતના, કેરોસીનની અછતના, પેટ્રોલની અછતના, એના કરતાં પણ વધારે પ્રશ્નો એ ધર્મની અછતના છે. ચારિત્રની, સદાચારની, પ્રમાણિકતાની, સત્યનિષ્ઠાની અછતના પ્રશ્નો છે. ધર્મની વાતો કેવળ પુસ્તકોમાં જ રહેત, પરંતુ ભગવાન સ્વામિનારાયણ એવા ધર્મ સ્થાપક, એકાંતિક ધર્મ પ્રવર્તક પ્રગટ થયા અને એમણે ધર્મની સ્થાપના કરી બતાવી. એમને નિયમ ધર્મનું સ્થાપન કર્યું. એટલે જ મહાત્મા ગાંધીજી પોતે બોલ્યા, જે કાર્ય રાજદંડ નથી કરી શક્યો તે કાર્ય સ્વામી સહજાનંદના ધર્મદંડે કરી બતાવ્યું છે. નાનાલાલ લખે છે કે ગુજરાતને સરયુ નીરથી ધોઈને બ્રહ્મ ભીનો કીધો. સ્વામી સહજાનંદે ધર્મ ભીનો ગુજરાતને કર્યો. એમણે સત્યનિષ્ઠાને સજીવન કરી, એમણે પ્રમાણિકતાને પ્રકાશિત કરી, એમણે સંયમને સંજીવની છાંટી, એમને બ્રહ્મચર્યને મૂર્તિમાન બનાવ્યું અને એમણે અહિંસાને અમરત્વ આપ્યું. સ્વામિનારાયણ સંપ્રદાય ઉજળો સંપ્રદાય કહેવાય છે, ધર્મવાળાનો સંપ્રદાય કહેવાય છે. શીદ બળીએ સ્વામિનારાયણમાં નીત ઉઠીને નાવું, બળીએ નહીં બફાકિયામાં નાયા વિનાનું ખાવું. શ્રીજી મહારાજે નાતા ધોતા શીખવાડ્યું. લગભગ 5 વર્ષ પહેલા શ્રાવણનું વિચરણ પૂર્ણ થયા પછી અમે સંતો બાદરા ગયા હતા. બાદરા દર્શન કર્યા. ઊંડ નદીમાં પાણી આવ્યું હતું એટલે સંતો ત્યાં સ્નાન કરવા માટે નદીમાં હતા. એ સમયે કાઠિયાવાડી આતા બાબા મોટી ઉંમરના કપડા હોતા ઊંડ નદીમાં પડ્યા. કપડા બહુ જ મેલા હતા. એક પેલી નિરમા જેવી રીન જેવી ગોટી લઈ આવ્યા હતા. એ પોતાના કપડા ઉપર જ ઘસઘસ કરે. પહેરેલે કપડે કપડા ઉપર ઘસીલ આપે. કોક એક મેસેજ મોકલાવે, એની વચ્ચે પણ ઢીલા પડી જવાય. એની વચ્ચે ગણિકા મધ રાત્રે એને લલચાવવા માટે નહીં, ચલિત કરવા માટે આવે. એની વચ્ચે પણ સુરાખાચર ખુલ્લી તલવાર રાખીને નીકળી જાય. આ કેટલી હિંમત હોય! જવા મર્દો કી અસલી પહેચાન માણેકચંદ નહીં, આ છે જવા મર્દો કી અસલી પહેચાન. માણેકચંદ મર્દ કહેવાય. આ પ્રલોભનો આવે, સામેથી અંદર ઘૂસે, છતાં પણ એને ઠોકર મારી નીકળી જાય. જે મન સાથે સંઘર્ષ લે છે એના ઉપર રાજીતો થાય છે. મિનેશભાઈ પાયલોટ આપણા લંડનમાં છે, બ્રિટિશ એરવેઝમાં કેપ્ટન તરીકે, પાયલોટ નહીં, કો પાયલોટ નહીં, કેપ્ટન તરીકે વર્ષોથી સર્વિસ કરે છે. એમને મેં ઇન્ટરવ્યુ લીધો. મેં એમને પૂછ્યું, મેં કીધું બ્રિટિશ એરવેઝમાં કેટલા પાયલોટ, કો પાયલોટ સ્ટાફને? મને કે લગભગ 5,000 સ્ટાફ હશે. કીધું એમાંથી દારૂ પીવે? એ કે મોર દેન 80% દારૂ પીવે. મને કે પાયલોટ તરીકે 10, 15, 20 દિવસ આઉટ ઓફ સ્ટેશન રહેવાનું થાય એટલે મોટાભાગના કેરેક્ટરમાં પણ લૂઝ થઈ જાય છે. તમે પણ વર્ષોથી સર્વિસ કરો છો,
તો તમે કેમ નિયમ ધર્મમાં વર્તી શક્યા? વચનામૃત વાતો વાંચે છે, નિયમ ધર્મમાં વર્તે છે, અત્યંત નિર્માની છે. તમે કઈ રીતે વર્તી શકો? એમણે બહુ સરસ વાત કરી કે સ્વામી, આપણા ઘરમાં ટ્યુબલાઇટ હોય, પંખો હોય, ફ્રીજ હોય, માઇક્રોવન હોય, દરેકની ઇન્ડિવિજ્યુઅલ સ્વિચ હોય અને બધાની બહાર એક મેઇન સ્વિચ હોય. તમે ગમે તેટલી ઇન્ડિવિજ્યુઅલ સ્વિચ પાડો, પણ જો મેઇન સ્વિચ બંધ કરો તો પછી કોઈ ઇક્વિપમેન્ટ સ્ટાર્ટ ન થાય. એમ મારી આંખ ગમે તેવું ખરાબ જોવાનો સંકલ્પ કરે, મારું કાન સાંભળવાનો સંકલ્પ કરે, બધાની મેઇન સ્વિચ છે કે બાપાને નહીં ગમે એટલે મારાથી કોઈ જ ખોટી એક્ટિવિટી થતી નથી. 40 વર્ષથી બ્રિટિશ એરવેઝની અંદર કેપ્ટન તરીકે સર્વિસ કરે, દેશ વિદેશ ફરવાનું થાય, છતાં લેશ માત્ર ન લલચાય. આ રાજીપાનો વિચાર. અને જો નહીં વર્તાય તો કુરાજીપાનો વિચાર. અમારા એક યુવકે કૃતાર્થ કિશોરભાઈ વેગડ, એણે ખટરસ વ્રત ગઈ સાલ કર્યા હતા. આ વખતે નિયમની એકાદશી નિર્જળા કરી અને પીપીલિકા ચાંદ્રાયણ કર્યું છે. 18-19 વર્ષનો છે, ડિપ્લોમા એન્જિનિયરિંગમાં સ્ટડી કરે છે. અને પીપીલિકા ચાંદ્રાયણ એટલે કીડી જેવું 15, 14, 13, 12, એક કોળીઓ જીરો નિર્જળા અને એક કોળીઓ વત્તી કળા. અતિ અઘરું વ્રત છે. અત્યારે એને લગભગ વત્તી કળા પાછી સ્ટાર્ટ થઈ ગઈ. એમાંય એક કોળિયા પછી નિર્જળા અને મિડ સેમની એક્ઝામ ચાલે. અને એમાંય રોજના 21 દંડવત પ્રદક્ષિણાનો એનો પાછો નિયમ તો હતો. દંડવત કરતા કરતા પડી ગયો, ચક્કર આવ્યા, છતાં પણ એને પીપીલિકા ચાંદ્રાયણ છોડ્યું નહીં. આ વખતે મેં એને પૂછ્યું, ખટરસમાં પણ પૂછ્યું હતું, બધું તને છોડી દેવાનો વિચાર કેમ નથી આવતો? એ કે મારા ઘરમાં બાપાનો બ્લુઇશ સોફા પર બેઠેલો ફોટો છે, કદાચ જોયો હશે. એ ફોટોગ્રાફ સામે જોઉં છું, મને વિચાર આવે કે જો હું નિયમ છોડી દઈશ તો બાપા કુરાજી થઈ જશે, બાપા નહીં હસે મારી સામે. એટલે બાપાનો ચહેરો મારે અખંડ હસતો રહે મારી સામે, એવો જોવો છે. એટલે હું નિયમ ધર્મનું પાલન કરું છું, કુરાજીપો ન થાય એના માટે નિયમ ધર્મનું પાલન. શા માટે નિયમ ધર્મનું પાલન? તો ભગવાન અને સંતના રાજીપા માટે પાલન. ક્યાંક આપણને પ્રશ્ન થાય કે સ્વામી, ભક્તિ કરીએ તો ન ચાલે? કેવળ ભક્તિ? બાલ લોકો ભક્તિ કરે, ચોટીલા ચાલતા જાય, પાવાગઢ જાય, અંબાજી જાય અને જલસા કરતા કરતા જવાનું, જલસા કરતા કરતા પાછા આવવાનું. ખૂબ આનંદ આવે. ભક્તિ લોકો કહેવાય. રસ્તામાં ભજીયા સેન્ટર હોય, ચા પાણીના કેન્દ્ર ખુલ્યા હોય અને લોકોને લાગે કે આપણે બહુ જ મોટી ભક્તિ એવી કરી છે. બાર ભક્તિ આવી ચાલે છે. બાપા એક ભાઈને પૂછ્યું કે દારૂ બારૂ લો છો? એ કે ક્યારેક લઈએ. સ્વામી કે ક્યારેક લઈએ? એ કે પણ હું નિયમમાં પાકો, જ્યારે દારૂ લઉં ત્યારે મારા લાલજીને ધરાવીને પછી જ લઉં. મારા લાલાને ધરાયા વગર દારૂનું ટીપું પણ હું લેતો નથી. કેટલાક લોકો લાલજીને દારૂના રવાડે ચડાવી દે એવા હોય છે. એની વચ્ચે ખાલી ભક્તિ નહીં, સ્વામિનારાયણ સંપ્રદાયમાં ધર્મ સહિતની ભક્તિ છે. પ્રથમના 77માં મહારાજ કહે છે કે પંચ વર્તમાનને ધર્મ મૂકીને કેવળ જ્ઞાન અને ભક્તિનું બળ લે છે એ ગુરુદ્રોહી છે, વચનદ્રોહી છે. અને એવી વિમુખની વાત સાંભળવી પણ નહીં. ઓ માય ગોડ ને પીકે જેવી ફિલ્મ જોયા પછી આપણા મનમાં પણ લોજિક ઉઠે. શા માટે નિયમ ધર્મ? શા માટે આવું ખવાય ને આવું ન ખવાય? શા માટે ભગવાનનો અભિષેક કરવાનો? શા માટે વેસ્ટ ઓફ વોટર, વેસ્ટ ઓફ મની ને વેસ્ટ ઓફ દૂધ ને શિવલિંગ પર ને? આ પ્રશ્નો ચોક્કસ જોયા પછી ઉઠે. એની વચ્ચે ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમના 42માં કહે છે, જે વિધિ અને નિષેધને ખોટા કહે છે તે મહા અધમ છે અને નાસ્તિક જેવા છે. આપણે આમિર ખાનના વચનોને આધારે જીવન ઘડવાનું નથી હોતું, આપણે ભગવાન સ્વામિનારાયણના વચનોને આધારે જીવન ઘડવાનું હોય છે. એટલે ધર્મે સહિતની ભક્તિ. ત્રીજું, આપણા મનમાં પ્રશ્ન ઉઠે કે જમાના પ્રમાણે થોડોક બદલાવ આવવો જોઈએ. વર્ષો પહેલા બરાબર છે, હવે મોડર્નાઇઝેશનનો જમાનો છે એટલે થોડીક છૂટ મૂકવી જોઈએ, બહુ કડક નહીં. હમણાં એક છોકરાને સગાઈ કરવાની હતી, જુનાગઢ સગાઈ કરવા માટે ગયા. સામે પણ સત્સંગી હતા, આ લોકો પણ સત્સંગી. એટલે પેલા લોકોએ પૂછ્યું કે તમે સત્સંગમાં પાકા છો? એટલે આણે કીધું અમે ફિલ્મ નથી જોતા, હોટલનું નથી ખાતા, રવિ સભા ભરીએ છે, રવિવારે બીજે ક્યાંય ફરવા જતા નથી. તો કે તમારે કરવું છે તો પેલા સામેવાળા શું બોલ્યા કે અમારે આટલા બધા પાકા નથી જોઈતા, અમારે થોડાક લિબરલ હોય અને એડજસ્ટિંગ નેચરવાળા હોય એવા જોઈએ છે. આપણે નિયમ પાળવા છે પણ માપના પાળવા છે, થોડાક છૂટછાટવાળા નિયમ પાળવા છે. બાપા એ છૂટછાટ નથી આપતા. સ્વામી ઈશ્વર પેટલીકરને કે HM પટેલને કહી શકે છે કે આમાં લેશ માત્ર વધારો કે ઘટાડો શક્ય નથી. મધ્યના 51માં મહારાજ કહે છે, ઓછું ને અધિક કરવા જાય તે જરૂર દુઃખી થાય. ઘણીવાર આપણે આપણી રીતે સમજી લેતા હોય કે બાપા તો રાજી જ છે,
અને મહારાજે એ સમયે લખ્યું ત્યારે એકાદશી આ પ્રકારની હોય. અત્યારે તો એકાદશીમાં થોડુંક એડજસ્ટિંગ કરવું જ પડે. મહારાજે જે આપ્યું છે એમાં નિયમ ધર્મમાં લેશ માત્ર ઓછું અધિક નહીં. અને હમણાં ડ્રામામાં એક વાક્ય બોલ્યા ને, ક્યાંક આપણા મનમાં એ પણ પ્રશ્ન હોય કે તમારું મન મજબૂત હોય ને, મર્દ કો કભી દર્દ નહીં હોતા, એને કાંઈ ના થાય. આ મન મજબૂત નથી ને એની આ તકલીફ છે, એટલે તમારે નિયમ પાળવા પડે. મહારાજ મધ્યના 35માં કહે છે, મન હોય ચંગા તો કથરોટમાં ગંગા, તે વાત બિલકુલ ખોટી છે. કોઈની તાકાત નથી. ક્લિન્ટન જેવા ક્લિન્ટન હાઈટ પર બેઠા પછી નીચે આવવું પડે. અને માઇક ટાઇસન જેવો માણસ, એનો એક મુક્કો 500 પાઉન્ડનો થાય, મારું તમારું મોઢું ફેરવી નાખે 380 ડિગ્રીએ. એ માઇક ટાઇસનને જેલમાં જવું પડે. આ શક્ય બને? શા માટે? એનું શરીર મજબૂત હતું. શરીર મજબૂત હોય ડઝન્ટ મીન કે તમારું મન મજબૂત રહી શકે. ગમે તેટલી હાઈટ પર પહોંચ્યા હોય તો પણ ડગી જવાય. એટલે મન ચંગા તો કથરોટમાં ગંગા, તે વાત ખોટી છે. ક્યાંક આપણા મનમાં એવી વિચારધારા પ્રવર્તે છે કે ભગવાન તો સમર્થ છે, અધમ ઉદાહરણ અવિનાશી તારા, બિરુદની બલિહારી રે. ગમે તેટલી ભૂલો કરવાની અને પછી ભગવાન આગળ જઈને કીર્તન ગાવાનું, હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હું અંતરમાં થઈ રાજી, ખેલ્યો છું અવળી બાજી. હું બેઠો બેઠો અવળી કરું, તું ઊભો ઊભો હવળી કર. હું ભૂલો કર્યા કરું, તમે મારી ભૂલોનો સુધારો કર્યા જ કરો. એ વિચારધારા પણ ખોટી છે. ભગવાન તો સમર્થ છે, ગમે તેવી ભૂલોને માફ કરી શકે. અને ઘણા લોકો શું બોલે, જો એ ગણિકાને સુધારી શકતા હોય, જેતલપુરની ગણિકાને સુધારી શકતા હોય, તો મને તો સુધારો કરે ને. કરે જ, પણ ગણિકાએ ધંધા બંધ કર્યા પછી કર્યો તો. ગણિકાએ સંપૂર્ણ પરિવર્તનનો દ્રઢ સંકલ્પ કર્યો પછી કર્યો તો. એટલે ભગવાન મળ્યા એટલે ફાવી ગયા એમ નહીં. યોગી બાપા કહે છે કે મને મળ્યા પછી શું નડે છે? યોગી બાપા કહે છે ધર્મ નિયમમાં રહે તો જ મળ્યા કહેવાય, ધર્મ નિયમમાં રહે તો જ મળેલા કહેવાય. આ યોગી બાપા વ્યાખ્યા આપે છે. પણ ધર્મ નિયમમાં દ્રઢ ક્યારે રહેવાય? દુર્યોધન જે બોલતા કે જાનામી ધર્મમ નચ મે પ્રવૃત્તિ, જાનામી અધર્મમ નચ મે નિવૃત્તિ. નર્મદા નદી પર ડેમ બાંધવો સહેલો છે. નર્મદા નદી પર ડેમ બાંધવો સહેલો છે, એ પાણીને કંટ્રોલ કરવું સહેલું છે. પણ રોડ પર નીકળ્યા અને લસણવાળી ચટણી અને રગડા પેટીસ દેખાય અને મોઢામાંથી જે લાળ નીકળે ને, ત્યાં ડેમ બાંધવો ને, એ નર્મદા નદીના ડેમ કરતાં પણ વધારે અઘરું છે. તમે દુકાનના પેલા શટલ જોયા હશે, દુકાનને શટલ આમ નીચું કરી દે. દુકાનનું શટલ પાડવું સહેલું છે, પણ ઇન્ટરનેટ પર સર્ફિંગ કરતા હોય અને બોગસ વેબસાઇટ આવી જાય, છાપું ખોલ્યું હોય અને ખરાબ ફોટો આવી જાય, રોડ પર પસાર થતા હોય ખરાબ હોર્ડિંગ્સ દેખાઈ જાય, અને એ વખતે આંખનું શટલ હેઠું પાડવું ને, એ દુકાનના શટલ કરતાં પણ વધારે અઘરું છે, અતિ કઠિન છે. 100ની સ્પીડ પર જતા બાઇકને અટકાવી દઈ અને એની આખી ડિરેક્શન બદલી નાખવી છે. એટલે મેં પૂછ્યું, કેમ તમે કપડા ઉપરનું પહેરણ બેરણ કાઢ્યા વગર ઘસો છો? એ કે કપડાં પણ ધોવાઈ જાય ને અંદર પણ લાભ થાય, એટલે ઉપર જ હું ઘસી નાખું છું. પછી પૂછ્યું કે છેલ્લે ક્યારે નાહ્યા હતા? એ કે ગઈ સાલ જ્યારે વરસાદ પડ્યો ત્યારે, 5 વર્ષ પહેલા ઊંડ નદીમાં આવા માણસો, વર્ષેથી વર્ષે નાતા માણસો હોય, 250 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણે નાવાથી શરૂઆત કરી હતી. ધર્મ પાલનનો પ્રારંભ કરાવડાયો તો કેટલું કઠિન પડ્યું હશે. કુંડળના રામ પટગર પોતાના બળદને મોઢે ગરણું બાંધે. શા માટે? કે ગાળ્યા વગરનું પાણી ન પીવાય, એ નિયમ બળદથી તૂટી ન જાય. મહારાજ કે આ નિયમ માણસો માટે છે, બળદિયાઓ માટે નથી. જે બળદ હોય એને આમાંથી છૂટ છે, બાકીના તમામે ગાળેલું પાણી પીવાનું હોય છે. બળદોને પણ મોઢે ગરણા બાંધે. કેવો સમાજ તૈયાર કર્યો હશે. લંગાલાના માંડણ ભક્ત ગાડામાં બેસીને જતા હતા અને રસ્તામાં પેલું નાડું, રેશમનું એક નાડું દેખાયું. એના પત્નીએ વાંકા વળીને નાડું લીધું. માંડણ ભગત કે શું લીધું? એ કે નાડું. એ કે ફેંકી દો. એ કે હવે બિનવારસી હાલતમાં મળ્યું છે, કોઈની માલિકીનું નથી, કોઈ આપણને બ્લેમ કરી શકે એમ નથી. એ કે ગમે તેનું હોય, પડી વસ્તુ કોઈની હાથે નવ જાલે રાજ. જ્યાં સુધી તમે નીચે નહીં નાખી દો ત્યાં સુધી તમારા હાથનું પાણીને ભોજન હરામ છે. કયા પ્રકારની પ્રામાણિકતા, ધર્મની દ્રઢતા ભગવાન સ્વામિનારાયણે કરાવી હશે.
ઝવેરચંદ મેઘાણી લખે છે, રંગ છે રવાભાઈની સૌરાષ્ટ્રની રસદારની અંદર. પેલા રવાભાઈ યુદ્ધની અંદર ગવાયા બારવટિયાઓ દ્વારા અને મૂર્છિત હાલતમાં પહોંચી જવાની તૈયારી હતી. એ સમયે પણ રવાભાઈ કહે છે કે હું જો બેભાન થઈ જઉં અને બેભાન અવસ્થામાં મને દવા આપવાની થાય તો ક્યારે દારૂવાળું ઔષધ મને ન આપતા, નહીં તો ભગવાન સ્વામિનારાયણનો નિયમ મારાથી લોપાઈ જશે. મૂર્છિત અવસ્થામાં પણ જેને દારૂ માંસ ઔષધ તરીકે પણ ન લેવાય એટલા જાણપણા હોય. અને વડોદરામાં ગાયકવાડ સરકારના દરબારમાં જ્યારે બ્રહ્મચર્ય પાલન શક્ય જ નથી એવા સમયે ધનેશ્વર લઈયો અને બંને ભાઈઓ કહે છે કે બ્રહ્મચર્ય શક્ય છે, લાવો દેવતા અમારા હાથમાં. અને સળગતો કોલસો પોતાના હાથમાં લઈને પાછો ત્યાં નાખી શકે. ત્યારે એનો ભાઈ કહે છે, હાથ તો બ્રહ્મચર્ય પાલન કરે છે પણ મારું ધોતિયું પણ બ્રહ્મચર્યનિષ્ઠ છે. કોટનના કપડામાં દેવતા મૂકે અને કાણું ન પડે, શું બ્રહ્મચર્યની દ્રઢતા ભગવાન સ્વામિનારાયણે કરાવી હશે? આ વાતો સાંભળીએ ત્યારે આપણને લાગે કે કલી મેં સાચો સતયુગ આવ્યો, સતયુગ પ્રગટ હતો. કદાચ આ વાતો પણ 200 વર્ષ પહેલાની. અત્યારે શું ભગવાન સ્વામિનારાયણ થયે પણ 200 વર્ષ થઈ ગયા. આજે શું પરિસ્થિતિ? પણ આપણે બહુ ભાગ્યશાળી છીએ કે એ જ પરંપરામાં પરમ પૂજ્ય સ્વામીશ્રીએ આવા કળિયુગની અંદર, આવા દુરાચારના યુગની અંદર પણ સદાચારનું સામ્રાજ્ય સ્થાપિત રાખ્યું છે. અક્ષરધામ એ પ્રમુખ સ્વામી મહારાજની ભેટ છે. 81, 85, 92, 95 ઉત્સવો એ સ્વામીશ્રીની સમાજની આગવી દેન છે. ભુજ ભૂકંપ, લાતુર, સમુદ્રાલ પછીના રાહત કાર્યો એ પ્રમુખ સ્વામી મહારાજનો આ પૃથ્વી પરનો મોટામાં મોટો પરોપકાર છે જ. સ્કૂલો, કોલેજો એ બહુ જ મોટી એમની સામાજિક સેવા છે જ. પરંતુ નિયમ ધર્મનિષ્ઠ સંતો અને યુવકોનો, હરિભક્તોનો સમાજ એમણે જે કળિયુગમાં આપ્યો છે ને, એ મોટામાં મોટી એમની સમાજ સેવા છે. આ સંસ્કૃતિ માટે, આ દેશ માટે, ભારતના ઉત્કર્ષ માટે અશક્ય જેવું લાગે છે. પ્રવચનના વિષય સાંભળવા જ આપણને અઘરા લાગે. નિયમ ધર્મની દ્રઢતા, નિયમ ધર્મ પાલન, નિયમ ધર્મ લખવું ને ત્યાં જ આપણે થોડા ગભરાઈ જવાય કે વર્તવાની વાતો આવશે. અહીંયા કંઈક વર્તવાનું, કંઈક સમજવાનું, કંઈક છોડવાનું, મનને મારવાનું. એટલે નિયમ ધર્મનો ખાલી શબ્દ બોલવો ને એ પણ કઠિન પડે છે. ફ્રીલાન્સ પત્રકાર થવું બધાને ગમે છે, ફ્રીલાન્સ વર્તવું સૌ કોઈને ગમે છે. એની વચ્ચે સ્વામીએ કેવા નિયમમાં વર્તવા માણસો તૈયાર કર્યા. ખાણી પીણી એમાં નિયમ સ્વામીશ્રી આપ્યા. અત્યારે ખાણી પીણીનો તો જમાનો જ. કેટલાક શહેરોમાં તો ગલીના નામ જ ખાઉદરા ગલી હોય છે. ગલીનું નામ હોય છે ખાઉદરા ગલી. બહારનું જ ખાવાનું. પહેલા લોકો ઘરમાં ખાતા અને બહાર જતા, હવે બહાર ખાય છે ને ઘરમાં જાય છે. આ સમાજ થતો ગયો છે. સતત એને બહારનું ખાવાનું ગમે. એની વચ્ચે બહારની ખાણી પીણી છોડવી બહુ અઘરી છે. વાતો સાંભળવી તો સરળ લાગે પણ છોડવી. સ્વામી આવો સમાજ તૈયાર કર્યો છે. જાડેશ્વરમાં જયેશભાઈ આલીવાલા કરીને હરિભક્ત છે. 35 વર્ષથી એક રવિ સભા ચૂક્યા નથી અને 50 વર્ષમાં બજારની કોઈ જ પ્રકારની ખાણીપીણી એમણે ખાધી નથી. શક્ય છે, અશક્ય નથી. ગાંધીજી કહેતા કે જે એક માણસ સારું શક્ય છે તે અનેક સારું શક્ય છે. ગંભીરસિંહ બોર્ડર ઉપર ખાણીપીણીના નિયમ પાલન કરી શકે. કુમારભાઈ પૂજારા દારે સલામના બહુ સનિષ્ઠ ભક્તરાજ છે. એને મળવા જેવું છે. લાખોપતિ, કરોડોપતિ હરિભગત છે અને એની બહુ જ મોટી આર્થિક સેવા પણ છે. એમની ત્યાં જિંજામાં ફેક્ટરી છે, દારે સલામમાં ફેક્ટરી છે, લુસાકા ત્યાં એની અંદર પણ ફેક્ટરી છે. બહુ જ મલ્ટી મિલિયનર માણસ છે. 4-5 હજાર માણસનો લગભગ સ્ટાફ હશે. છતાં પ્લેનમાં પણ બહારનું કંઈ જ લેતા નથી. ફ્રીક્વન્ટ ફ્લાયર છે. મહિનામાં લગભગ 5-10 દિવસ તો ફ્લાઇટમાં જ જર્ની એની હોય, છતાં પ્લેનમાં કાંઈ નહીં લેવાનું. કેટલાય દિવસની ટૂર પર જાય, પોતાની સાથે જ ભોજન રાખવાનું અને માળા લઈને પ્લેનમાં બેસવાનું. પ્લેનના ટીવી પણ ઓન નહીં કરવાના, પ્લેનની ચેનલ પણ ચેક નહીં કરવાની કે શું આવતું હશે. અને આપણી હાલત પ્લેનમાં બેસો જ ખરા, શું ફાવશે જો એર હોસ્ટેસ પૂછે તો? એટલે આપણે કહીએ શું મળી શકશે અમને? અમારા ભાગમાં જેટલું આવતું હોય બધું આવવા જ દો. બધું જ ખાવાની આપણી તૈયારી હોય, ખપે કે ન ખપે એની વચ્ચે બધું જ આપણને ખપે. આવા હરિભક્તો જે વર્તી શકે છે, સંજયભાઈ અજમેરા જેવા અજમેરા પરિવારના
સનિષ્ઠ ભક્તરાજ બહાર જાય ત્યારે કુકર ભેગું લઈને જાય, થેપલાને છુંદા ભેગા લઈને જાય. કઈ રીતે શક્ય બને? કદાચ આ થોડાક મોટી ઉંમરના હરિભક્તો છે. હમણાં જ મને એક યુવક મળ્યો, જામનગરનો છે, દિગંત માધાણી એનું નામ. અમે 2000ની સાલમાં ત્યાં પારાયણ કરવા ગયા, ત્યારે પહેલા ધોરણમાં ભણતો હતો. સ્કૂલમાં તિલક ચાંદલો કરીને ગયો, સોંઢા સ્કૂલમાં જામનગરની. અને એના પ્રિન્સિપાલે, શિક્ષકોએ ના પાડી. એના પિતા પરેશભાઈએ સ્કૂલ બદલાવી નાખી કે જે સ્કૂલમાં તિલક ચાંદલાની પરમિશન ન હોય એવી સ્કૂલમાં મારા દીકરાને ભણાવીને કંઈ એને એજ્યુકેટેડ નથી બનાવો. સ્કૂલ છોડાવી દીધી. એ દિગંત હમણાં મને મળ્યો. 12મા ધોરણમાં થોડાક એના ઓછા ટકા આવ્યા. અહીંયા મેડિસિનમાં ન મળ્યું. રશિયામાં એને મેડિસિનમાં MBBSમાં એડમિશન લીધું છે. 1 વર્ષ એનું પૂર્ણ થયું અને હમણાં 5-1 દિવસ પહેલાં જ ત્યાં રાજકોટ આવ્યો હતો. કીધું રશિયામાં જમવા કરવાનું શું કરે છે? નોનવેજ વાળો દેશ છે રશિયા અને ચાઇનાના બધા. એની વચ્ચે રોજ રસોઈ કરીને ખાય છે. 35-40 આઈટમ બનાવતા શીખી ગયો. એની રૂમમાં 4 ઇન્ડિયન રહે છે, બાકીના તમામ બીજું બધું ખાતા થઈ ગયા છે. આ રોજ રસોઈ બનાવે છે. 1-1.5 કલાક રસોઈ બનાવવામાં જાય છે. છતાં એના ક્લાસના 150 MBBSના સ્ટુડન્ટમાંથી આ વખતે એનો 8મો ક્રમાંક આવ્યો. 150માંથી 8મો ક્રમાંક એનો આવ્યો. રોજ અડધો કલાક જામનગર એના માતા પિતા સાથે ઓનલાઈન સ્કાઈપી પર કે ચેટિંગ કરવાનું. કોલેજમાં શું ભણ્યા બધી જ વાતચીત કરે. આજે કયા પ્રકારનું ફૂડ મેં બનાવ્યું છે બધું જ બતાવે. અને એના કરતાં વધારે આશ્ચર્ય તો મને ત્યારે થયું, એણે 1 વર્ષ દરમિયાન જેટલી આઈટમ બનાવતા શીખ્યો તો બધા જ ફોટોગ્રાફ મને લેપટોપ પર બતાવ્યા. મને કે આટલું મને બનાવતા આવડી ગયું છે. પછી મેં પછી જમી જાય. મને કે રોજ ઠાકોરજીને 3 થાળ ધરાવું છું, 3 થાળ ગાઉં છું. જમો થાળ જીવન જાઓ વારીને બધા. અન્નકૂટના દિવસે રસોઈ કરું છું, થાળ કરું છું. આ વખતે 35-40 આઈટમનો અન્નકૂટ કર્યો રશિયામાં. ઇન્ડિયન છોકરાઓને રશિયનને ભેગા કરીને 1 વર્ષમાં 1 દિવસ બહારનું ખાધું નથી. રશિયાની -35 ને -45 ડિગ્રી ટેમ્પરેચરની વચ્ચે. ઇટ્સ પોસિબલ. ઇફ યુ થિંક યુ કેન. થઈ શકે છે. સ્વામી આ સમાજ તૈયાર કર્યો છે. ટીવી ફિલ્મ એ તો આપણા સૌ કોઈ માટે ઓક્સિજન જેવા થઈ ગયા છે. વિધાઉટ ધેટ વી કેન નોટ સર્વાઈવ. એના વગર જીવી ન શકાય. આવી પરિસ્થિતિ આપણી હોય છે. આપણને મંદિરનો પણ એટલો જ આનંદ આવે છે. આપણને આઈમેક્સ મૂવી આ જોતા હતા, આમાં પણ જેટલી મજા આવી ને એટલી જ મજા આપણને બાહુબલીમાં પણ આવે. એટલી જ મજા આપણને બજરંગીમાં પણ આવે. પેરેલલ કદાચ ત્યાં વધારે આવે, કારણ કે આમાં તો બધું જ શાકાહારી હોય. એ બધાની વચ્ચે એ મજા છોડવી કરવી, ટીવી ફિલ્મનો ત્યાગ કરવો, એવા પણ ઘણા બધા યુવકો હરિભક્તો છે જે છોડી શકે છે. અક્ષર વર્લ્ડ ટ્રેડ સેન્ટર તૂટે છતાં પણ ટીવી સામે નજર ન કરે, શક્ય છે. ગરબા પાર્ટીનો ત્યાગ કરી શકે. અત્યારે એ પણ અઘરું થતું જાય છે. ગરબા પાર્ટીના ત્યાગની વાતો કરવી ને એ પણ સંતો માટે કઠિન છે. કેટલાક સભામાં આવતા બંધ થઈ જાય. ગરબા પાર્ટીના ત્યાગની બહુ વાતો કરીએ તો. અત્યારે તો ડે બિફોર નવરાત્રી, ડે આફ્ટર નવરાત્રી, શરદ પૂનમ સુધી તો ડાન્સ ચાલે. ડાન્સના સ્ટેપ શીખવા માટે જાય. 3-3, 4-4 મહિના સુધી તો ડાન્સ શીખવાના ક્લાસીસ ચાલે છે. એની વચ્ચે નવરાત્રિનો ત્યાગ કરવો, ભક્તિ પર્વની અંદર લાવતા કરવા, એ સાંઈ બાપાનો મોટામાં મોટો પ્રતાપ છે. લંડનનો એક યુવક, ચંદ્રેશ એનું નામ, ઇન્ડિયા લગ્ન કરવા માટે આવ્યો. અને હવે તો લગ્નમાં પણ નાચવાનું. લગભગ પહેલાં તો નવરાત્રિમાં નાચવાનું હોય, તો સગાઈમાંય નાચવાનું, લગ્નમાં નાચવાનું, શ્રીમંતમાંય નાચવાનું. હવે ખાલી બેસણા ઉઠમણામાં બાકી છે. લગભગ ધીમે ધીમે એ પણ ચાલુ થઈ જશે. ડીજે કરતા 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 પેલાને ડોલાવતા ડોલાવતા લઈ જશે, નચાવતા નચાવતા. આ પરિસ્થિતિ આવી છે. એની વચ્ચે એના લગ્ન, એના સસરાના ત્યાં ડાન્સની પાર્ટી, એના જ સસરાના ત્યાં, એના જ લગ્ન નિમિત્તે. અને જમઈએ તો જવું જ જોઈએ ને. અને એની અંદર એ ન ગયો. પોતાના સસરાએ આમંત્રિત કર્યો હતો, છતાં પણ ડાન્સની પાર્ટીમાં ન ગયો. અને બીજા દિવસે પ્રમુખ સ્વામી મહારાજે એને હાર પહેરાવ્યો. બાપા ભેટ્યા અને સ્વામી શું બોલ્યા? સ્વામી કે આવીને આવી બહાદુરી રાખજે, ભગવાન બળ આપશે, જીવનમાં આગળ વધીશ અને સુખી થઈશ. પોતાના લગ્નની અંદર પણ જે ગરબા પાર્ટીમાં ન જાય, એ કેટલું મન મક્કમ કર્યું હશે તારે શક્ય બને? અત્યારે ખાવા પીવાના જમાના છે, નાચવાના જમાના છે. એની વચ્ચે વ્રત તપ કરતો સમાજ સ્વામી શ્રીએ તૈયાર કર્યો નિયમ ધર્મ વાળો.
આપણે સૌ કોઈ અંગ્રેજી કેલેન્ડર મુજબ જીવન જીવીએ છીએ અને અંગ્રેજી કેલેન્ડરમાં લગભગ એકાદશી આવતી નથી. અંગ્રેજી કેલેન્ડરની અંદર પૂનમ પણ આવતી નથી, નોમ પણ આવતા નથી. કેલેન્ડરમાં નથી આવતા એટલે જીવનમાં પણ લોકોને આવતા નથી. તમારી આજુબાજુના સમાજમાં જોજો, એકાદશી આવીને જતી રહે, કોઈને ખબર પણ નહીં હોય. એની વચ્ચે યુદ્ધના મેદાનની અંદર પણ લોસ એન્જલસની બંને દીકરીઓ મીરા અને એન્જલિના એ તપ કરે, ઉપવાસ કરે, શ્રાવણ માસના એકટાણા કરે, રવિ સભા કરે. એ કઈ રીતે શક્ય બને? હમણાં લગભગ 3 દિવસ પહેલા આફ્રિકામાં કેનિયા છે, કેનિયામાં નકુરુ છે, નકુરુમાં આકાશ કરીને એક છોકરો છે નાનકડો. એનો ફોન મને હતો. મને કે સ્વામી મારે ખટરસ વ્રત કરવું છે, તો ખટરસમાં શું ખવાય ને શું ન ખવાય? તું કયા ધોરણમાં ભણે છે? 8મા ધોરણમાં ભણે છે. તું ખટરસ કરીશ? મને કે ગઈ સાલ લિક્વિડ તો કર્યું તું, 15 દિવસનું લિક્વિડ વ્રત કર્યું હતું. આ સાલ વિચાર આવે છે ખટરસ કરવું છે. તું ખટરસ અઘરું છે. મને કે થશે, સંતો કરે છે, ઘણા બધા હરિભક્તો કરે છે, અને ખરેખર ખટરસ અઘરું છે. ખારું ખાટું ગળ્યું તીખું ચીકણું તુરું ન ખવાય. જેલમાં બેઠા બેઠા રોટલીઓ તોડતા હોય ને, અને મોઢામાં જાય નહીં, ગરમ ગરમ હોય તોય માંડ જાય. આવા ખટરસ વ્રત 8મા ધોરણમાં ભણતો છોકરો કરે, આ કઈ રીતે શક્ય બને? આવા વિચાર આવે? આ પરમ પૂજ્ય સાંઈ બાપાનો પ્રભાવ અને પ્રતાપ હોય તો શક્ય બને છે. અને એમાંય સ્ત્રી પુરુષની મર્યાદા જે સ્વામીએ દ્રઢ કરાવી છે, સંતોમાં, યુવકોમાં, એ તો ગજબનો, આ પૃથ્વી પરનો મોટામાં મોટો ચમત્કાર છે. બાઈઓ દેખીને બાઈઓ છેટેરા ચાલેરા જ. કયા ધર્મમાં વાતો છે, કયા સંપ્રદાયમાં વાતો છે? આજે મહિલા કોલેજ આગળ મહિલા કરતા પુરુષોની ભીડ જાજી હોય છે. ગર્લ્સ હોસ્ટેલની આગળ બોયઝ જાજા આંટા મારતા હોય. સિનારીઓ આ છે. કોઈ એજ્યુકેશન, એની એક મજા છે. એની વચ્ચે નિયમ ધર્મના પાલનવાળા અમારે ત્યાં એક યુવક છે, અંકુર મણિયાર એનું નામ. 98માં રાજકોટનું મંદિર થયું ત્યારથી વર્ષો સુધી એણે મંદિરમાં કચરા પોતાની સેવા કરી. 1.5-2 કલાક સેવા કરવાની. આવી સેવાની સાથે સાથે ભણ્યો અને CA થયો. અત્યારે વડોદરામાં CA તરીકે લાખોના પગારની જોબ કરે છે. એણે થોડાક વર્ષ પહેલા રાજકોટ હતો ત્યારે મને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી એક પ્રશ્ન છે. મેં કે શું પ્રશ્ન? એ કે મહારાજે આજ્ઞા આપી છે કે એકાંત સ્થળને વિશે પારકી સ્ત્રી સાથે કે પોતાની મા બેન દીકરી સાથે પણ ન રહેવું, તો એ સંબંધી મારે પ્રશ્ન છે. એ કે હું મારી માતા કે બહેન સાથે તો એકાંતમાં નથી રહેતો, પણ મારે એક બીજો પ્રશ્ન. કે શું? મને કે હું જોબ કરું છું, એ મારી ઓફિસ 4થા કે 5મા માળે છે, લિફ્ટમાં જવું પડે. એટલે લિફ્ટમાં જો સ્ત્રી હોય ને બીજા કોઈ જ પુરુષ ન હોય તો લિફ્ટમાં એન્ટર થતો જ નથી. પણ જો બધા પુરુષ હોય ને એક સ્ત્રી કે 2 સ્ત્રી હોય તો પછી મારે જવું પડે. પણ હું લિફ્ટમાં ચડું ને એકલો જ હોઉં અને 3જા માળેથી 5મા માળે જવા માટે કોઈક સ્ત્રી પ્રવેશ કરે, તો મારે લિફ્ટમાં રહેવું જોઈએ કે લિફ્ટની બહાર નીકળી જવું જોઈએ? શું પ્રશ્ન છે? કયા પ્રકારની અંતરદ્રષ્ટિ હશે? ઘણા તો લિફ્ટમાં રાહ જોતા હોય, બસમાં રાહ જોતા હોય, કોલેજમાં રાહ જોતા હોય. એની વચ્ચે લિફ્ટની અંદર સ્ત્રી પ્રવેશ કરે અને નીકળી જવાનો વિચાર આવે કે મહારાજે શિક્ષાપત્રીમાં ના પાડી છે એકાંત સ્થળને વિશે ન રહેવું. આ કોઈ શિક્ષાપત્રીના શ્લોકોની વાતો નથી. આ કોઈ વચનામૃતના તત્વજ્ઞાનમાં ખાલી આદર્શો નથી દડાવ્યા. એ જીવન જીવતા યુવકોને, યુવતીઓને, હરિભક્તોને પરમ પૂજ્ય સાંઈ બાપાએ કર્યા છે. જ્યારે મોટા પુરુષ મળે રે ત્યારે સૌના ધર્મ પડે રે. આ બધી ધર્મની વાતો સાંભળીએ ત્યારે ક્યાંક નોંધવાનું મન થાય, ક્યાંક સાંભળીએ ત્યારે થોડોક આનંદ પણ થાય કે વાહ ગજબનું કરે છે આ લોકો, કેમના કરતા હશે. પણ આવું આપણે કરવાનું આવે ત્યારે અઘરું છે. અમેરિકા અને કેનેડાની વચ્ચે નાયગ્રા ધોધ છે, કદાચ કેટલાક ગયા હશે અથવા પિક્ચરમાં જોયો હશે, ફોટોગ્રાફમાં કે વિડીયો ક્લિપ્સમાં જોયું હશે. બહુ અદ્ભુત ધોધ છે. એના ઉપર હેનરી નામના એક માણસે દોરડું બાંધ્યું, ચાલ્યો. તમે સંતો પાસે કે વિડીયોમાં જોયું પણ હશે. ચાલ્યો, સાયકલ ચલાવી, એના પર પાછી ગુલાટ મારી, ટોપલામાં સિંહને લઈ ગયો ને પાછો સિંહ સાથે ચાલ્યો. વચ્ચે જઈને રસોઈ કરીને ખાધી. અમેઝિંગ, અમેઝિંગ. જે કોઈ ન કરી શકે એવા કર્તવ્ય એણે કરી બતાવ્યા. બધા કે સખત તમે કઈ રીતે કરી શકો છો? વોટ એ બેલેન્સ, વોટ એ બેલેન્સ. કેવું બેલેન્સ તમે ઉપર જાળવો છો. પછી એ પોતે બોલ્યો તમને મારા પર આટલો બધો વિશ્વાસ બેઠો છે તો હવે બોલો, મારે મારી પીઠ પાછળ એક જણાને તેડીને લઈ જવો જ, કોણ આવશે? એ કે એ ન થાય.
એ કે તમને મારા પર આટલો વિશ્વાસ આવી ગયો કે મારું બેલેન્સ સારું છે, હું લેશ માત્ર ડગતો નથી, તો પણ વિશ્વાસ કેમ નથી બેસતો? નાયગ્રા ધોધ પર ચાલનારા માણસોના વખાણ થઈ શકે, પણ એના વચનમાં વિશ્વાસ લાવીને જંપલાવું ની અઘરું છે. એમ કોઈના નિયમ ધર્મની વાતો સાંભળીને તાળીઓ પાડવી બહુ સહેલી છે, પણ એવા નિયમ ધર્મ પાળી શકાય છે એ આપણો માયલો મંજૂર થાય અને કંઈક વર્તવાનો પ્રયત્ન થાય ને, એ અતિ અઘરું છે. પણ વર્તવાની જે વાતો આવે ત્યાં આપણા મનમાં લોજિક, ક્વેશ્ચન. આપણે ભણેલી જનરેશન છીએ અને એજ્યુકેટેડ માણસો નથી, ભણેલા છો. એમાં તમે છાત્રાલય વાળા તો બહુ ભણેલા છો, બહુ તાલીમ પામેલા છો, બહુ કથા વાર્તા સાંભળેલા છો, અને સારી સારી કોલેજોમાં સારા સારા CPI SPI લાવનારા તમે બધા ભારતના નવયુવાનો છો. એટલે સહેજે સહેજે આપણા મનમાં પ્રશ્ન થાય કે આપણે જ નિયમ ધર્મ કેમ? બીજા બધાને જલસા, એકાદશીના દિવસે આપણે નિયમ પાળવાના, અને રોડ પરથી પસાર થઈને લોકો હારા મોઢું પોળું કરીને પાણીપુરી નાખે. એટલે આપણને એમ થાય કે આને હારાને કેલેન્ડરમાં એકાદશી આવે છે કે નથી આવતી? બધું આપણે જ વર્તવાનું, આપણે જ ખટરસ, આપણે જ ચાતુર્માસ, આપણે જ શ્રાવણ માસ, આપણે જ ગ્રહણ, નિયમ બધા આપણે જ પાળવાના. ક્યારેક નિયમ પાળવા છતાં પણ આપણને પ્રશ્ન થાય છે કે શા માટે આપણે જ નિયમ ધર્મનું પાલન કરવાનું? પ્રથમના 18મા વતનાવતમાં મહારાજ કહે છે, અમારું વચન ભલા થઈને માનજો તો અમે એમ માનશું કે તમે અમારી સર્વ સેવા કરી. મહારાજના ઉદ્ગારો સાંભળજો, તમે અમારી સર્વ સેવા કરી. બીજું, અમે તમને આશીર્વાદ દઈશું. ત્રીજું, ઘણા પ્રસન્ન થઈશું. ચોથું, તમે અમારો દાખલો સુફળ કર્યો એમ માનશું. અને પાંચમું, ભગવાનના ધામમાં આપણે ભેળા રહીશું. તમે અમારું વચન માનશો તો વચનમાં વર્તીએ. આપણા જે કંઈ નિયમ ધર્મ છે એ આપણી રક્ષા માટે તો છે જ, પણ એના કરતાં પણ અધિક મોટા પુરુષના રાજીપા માટે, ભગવાનના રાજીપા માટે આપણે વર્તીએ છીએ. સુરા ખાચર એક ગણિકા એમને પ્રલોભન આપે છે, પ્રલોભન આપતી નથી, ખાલી એક SMS આવી જાય ને તો પણ આપણને આનંદ આવે. ઘણાના ભૂલથી મિસકોલ આપણે આવી જતા હોય છે, ભૂલથી. એમાં કંઈ સ્ત્રી પાત્રનો હોય એવું નથી, કોકનો લાગી ગયો ને પછી લાગે કે રોંગ નંબર છે એટલે તરત એને કટ કર્યો હોય, અને ખાલી એક મિસ કોલ આવે ને તરત જ લોકોના મનમાં થાય કે આ કોકનો હશે, કોનો હશે, અને તરત જ સામે મેસેજ ડ્રોપ કરે, હુ આર યુ? જિજ્ઞાસા, કોક સહેજ એક સ્માઇલ સહેલી છે, પણ મનમાં એકવાર ખોટો વિચાર આવ્યો, ખોટી ક્રિયા કરવાનો, અને પછી એને પ્રવૃત્તિમાં ન બળે અને ત્યાંથી પાછો વાળવો એ અત્યંત અઘરો છે. મનને કંટ્રોલ કરવું, આંખને કંટ્રોલ કરવું. સત્સંગમાં આપણે સૌ કોઈ છીએ, પણ ઘણીવાર આપણી ડ્યુઅલ પર્સનાલિટી હોય છે, ડ્યુઅલ સિમ કાર્ડ, ડ્યુઅલ પર્સનાલિટી. સંતોની ઉપસ્થિતિમાં, ઠાકોરજીની ઉપસ્થિતિમાં આપણે જુદા છીએ, અને અનુપસ્થિતિમાં આપણા વાણી વર્તન જુદા હોય છે. ઉપાય શું? કઈ રીતે નિયમ ધર્મની દ્રઢતાની વાતો તો કરી, પણ નિયમ ધર્મમાં દ્રઢ કઈ રીતે રહી શકાય? તો અંત્યના 29માં કહે છે, જે ધર્મમાં રહેતા હોય તેની સાથે હેત રાખવું. જે ધર્મમાં રહેતા હોય તેની સાથે હેત રાખવું. આપણી ફ્રેન્ડશીપ, આપણા મિત્ર વર્તુળમાં જે ધર્મવાળા હોય એની સાથે રાખજો. રોજ સવારે ઉઠતી વખતે જે જાગી ગયા છે ને એની સામે જોજો તો ઉઠવાનું મન થશે. મોટે ભાગે આપણે શિબિરમાં આવ્યા હોય ને પછી પથારીમાંથી જાગીએ એટલે ઓબ્વિયસલી રૂમમાં 8-10 જણાનો ઉતારો, એટલે જાગીને બધા શું જોવે કે આજુબાજુમાં કોણ કોણ સૂતા છે. અને જો તમે સૂતેલાને જોવો ને તો તરત વિચારશું હજી તો ઘણા સૂતા, પાછા હોઈ જાય. જો તમે સૂતાને જોશો ને તો ક્યારે ઉઠવાનો વિચાર નહીં આવે, પણ જેને સ્નાન પૂરું થઈ ગયું, પૂજા પથરાઈ ગઈ, એની સામે નજર રાખશો ને તો વર્તવાનો વિચાર આવશે. એમ જે નિયમ ધર્મમાં વર્તે છે, 2 સારા સાધુને 4 સારા સત્સંગી સાથે હેત રાખવું. મહારાજા વતનાવતમાં કહે છે, ભગવાનને અંતર્યામી જાણવા. આપણે ક્યાંક ભૂલ કરીએ છીએ, એનું કારણ શું છે? ભગવાનને અંતર્યામી નથી જાણતા, કોઈ જોતું નથી. અત્યારે બધા સભામાં બેઠા છો, કેમેરા બધા સ્ટેજ તરફ લાઈવ કરી રહ્યા છે, પણ જો આપણી બાજુમાં કેમેરો આમ ઝૂમ કરે, ફોકસ કરે તો ઘણીવાર આપણે જોયું છે કે જેવો ઓડિયન્સમાં કેમેરો આવે ને અને કેટલાક આમ થઈ જાય, સેટ થઈ જાય, અને બાજુવાળો ઝોલા ખાતો હોય ને તો જગડ ચાલુ થઈ ગયું. કે એક ખાલી કેમેરો આપણી તરફ ફોકસ કરે ને કેવું બદલાઈ જાય છે. લાસ્ટ યર અમે લંડનમાં એક ભાઈ બહુ સ્પીડમાં ગાડી ચલાવતા હતા ને અચાનક ધીમી કરી. એ બધું કેમ ધીમી કરી દીધી? મન કે કેમેરા, મન કે રોડ પર ટ્રાફિક લાઇટના પેલા કેમેરા ઓન છે. પણ એમાં શું થાય? મન કે ફોટો પડી જાય ને ઘરે આવે
બધું આપણે તો આમ સાંજે નીકળ્યા છીએ, તેમાં ફોટામાં ક્લેરિટી આવે? મન કે લગ્ન કરતાંય સારી ક્લેરિટી આવે. લગ્નમાં જેવા પાડ્યા હોય ને એના કરતાં પણ સારી ક્લેરિટી આવે છે. કોઈક આપણને જોવે છે અને આપણે આ ફોટા પડે છે, એટલો વિચાર આવે તો વર્તન કેવું બદલાઈ જાય. આપણાથી જેટલી કંઈ ભૂલો થાય છે ને, એમાં એક જો કારણ હોય ને, કોઈ મને જોતું નથી, ભગવાન પણ નહીં, એવો વિચાર આવે છે, નાસ્તિક વિચાર. એને લીધે ભૂલ થાય છે. આપણે આપણા મોબાઈલમાં SMS કર્યા પછી એને ડિલીટ કરી નાખીએ છીએ. અને આપણી આ ઉંમરમાં એક જો આપણી સુટેવ કે કુટેવ હોય તો પાપ કર્યા પછી પાપને ભૂસવાની, શું કરવાનું? હિસ્ટ્રી ક્લિયર કરવાની. હિસ્ટ્રી ક્લિયર કરો, હિસ્ટ્રી ક્લિયર કરો. એટલે કે આપણો મોબાઈલ કોઈના હાથમાં જાય તો ખબર ન પડે કે ઓનલાઈન હતા કે આઉટલાઈન હતા. આપણે આપણા ઇન્સ્ટ્રુમેન્ટમાંથી હિસ્ટ્રી ક્લિયર કરી શકીએ છીએ. સર્વરમાંથી, એરટેલમાંથી, વોડાફોનમાંથી ક્યારેય તમે હિસ્ટ્રી ક્લિયર નથી કરી શકતા. આપણી ભૂલોને આપણે કદાચ હિસ્ટ્રી ક્લિયર કરીને માફ કરી શકીએ, પણ ભગવાન અને સંતે જે જાણ્યું છે એને જતું નહીં કરી શકીએ. એ બધું જાણે છે. ચીટી કે પાવ મેં ઝાંઝર બસતા હૈ, વો ભી મેરો સાહિબ સુનતા હૈ. બધું જ જુએ છે, જાણે છે અને ફળ આપે છે. એક અંતર્યામીપણાનો વિચાર રૂમના બારણા બંધ કરીને, રજઈ ઓઢીને, મોબાઈલ હાથમાં લઈને અથવા તો સિમ કાર્ડ બદલીને જે કંઈ થાય છે નાનું મોટું, એ ભગવાન જુએ છે, જાણે છે અને સમયે સમયે ફળ આપે છે. બીજું મહારાજ કહે છે, નિયમમાં વર્તે તો પણ નિયમ ધર્મની દળતા થશે. કિશોરલાલ મશરૂવાલા, પ્રસિદ્ધ ગાંધીવાદી ચિંતક, એણે બહુ સરસ લખ્યું છે, ધ્યાનથી સાંભળજો એના શબ્દો. કિશોરલાલ કહે છે, સામાન્ય પુરુષના જેટલા જ મારામાં પણ વિકારો ભરેલા છે. સામાન્ય માણસમાં હોય એવા જ વિકારો મારામાં પણ છે. તે સામે ઝઘડો ચાલુ રાખવો જ પડે છે. દોષો સામે, કામ સામે, ક્રોધ સામે, ઈર્ષા સામે ઝઘડો ચાલુ રાખવો જ પડે છે. છતાં આજ સુધી મારી રક્ષા થઈ છે, તેમાં ઈશ્વર કૃપા તો છે જ, પણ એનું એક કારણ હું બીજું માનું છું. સદાચારના સ્થૂળ નિયમો, દ્રષ્ટિની મર્યાદા, સ્પર્શની મર્યાદા, વાંચન સંબંધી મર્યાદા, સ્ત્રીઓ સાથે એકાંતમાં ક્યારે ન બેસવું તો નિયમ ધર્મનું પાલન થાય. તમે રવિવારની કે બુધવારની પૂર્તિ ખોલી અને જે ફોટોગ્રાફ જોયા પછી તમારું મન ચલાયમાન થાય છે, એ પૂર્તિને જતી કરો જ. જે લેખ વાંચ્યા પછી તમને બીજી વાર એકની એક લીટી વાંચવાનું મન થાય છે અને ગલગલિયા થાય છે, એ લેખ વાંચવાનું છોડી જ દો. જે હોર્ડિંગ્સ જોયા પછી કે પોસ્ટર જોયા પછી ખોટી પ્રવૃત્તિ કરવાનું મન થાય છે, જે વેબસાઇટ સર્ચ કર્યા પછી કંટ્રોલ નથી રાખી શકતા આપણા શરીર પર, એ વેબસાઇટમાં ક્યારેય તમે એન્ટર ન જ થાઓ. જો આ કર્યું, નિયમમાં વર્ત્યા તો શક્ય બનશે. ચાલશે એવું જો બોલ્યા તો અધ્યાત્મના નિયમ ધર્મના પથ પર નહીં ચાલે. સાવધાની હટી, દુર્ઘટના ઘટી. રોડ પર લખે છે, સાવધાની હટી, દુર્ઘટના ઘટી. એક યુવકનો મને ફોન આવ્યો લગભગ 4-5 વર્ષ પહેલાં. મને કે આપના આશીર્વાદ લેવા ગયું. શેના માટે? મને કે આત્મહત્યા કરવી છે. તો આત્મહત્યાના આશીર્વાદ હોય, અમે તો જીવવાના આશીર્વાદ આપીએ. મને કે આશીર્વાદ આપો, શાંતિથી મરી જવું. તું કેમ મરવું છે? એ કે સમજાવવાનો ટાઈમ નથી, આશીર્વાદ આપી દો અત્યારે. તું ક્યાં ઊભો છે તું? મને કે રાજકોટના રેલવેના પાટા ઉપર, જંકશન પર. તમે ફોન મૂકો એટલે મરી જ જવું છે. તું મરી જવું તો મને શા માટે ફોન કર્યો? તારા કોલ લિસ્ટમાં મારો નંબર આવી ગયો અને ઇન્ક્વાયરી થશે, એમાં ભેગું મારું પણ ચેકિંગ થશે. મેં કે શા માટે મરવું છે? મને કે બસ મરી જવું છે, હેરાન છું, ત્રાસી ગયો છું. એક કામ કર, મરવું હોય તો આવતીકાલે મરજે. રાજકોટના DRM મને ઓળખે છે, રેલવે મેનેજર, એટલે આવતીકાલે આના કરતાં વજનદાર ટ્રેનની વ્યવસ્થા હું કરી આપીશ. આવતીકાલે મરવાનો પ્રોગ્રામ રાખ. મને કે આજે કેમ નહીં? મેં તો એક ધાર્મિક વિધિ કરવી પડે. આપણા હિન્દુઓમાં લગભગ બધી વિધિ મર્યા પછી જ હોય છે, જીવતા કઈ વિધિ હોતી નથી. મને કે કઈ વિધિ? મેં કીધું નહીં કરે તારે ભૂત થવું પડશે. મને કે એ વિધિ ક્યાં થાય? મેં કીધું હું જ એક્સપર્ટ છું એમાં. મંદિરે આવી જા, 15-20 મિનિટ મેં રાહ જોઈ. મેં એને ક્યારે જોયેલો નહીં. એટલે 1-2 છોકરા આવે એટલે મેં પૂછ્યું, મેં ભાઈ તું રેલવેના પાટા પરથી આવ્યો? કે હું શું કરા પાટા પરથી આવું? 2-3 જણાને પૂછ્યું, એમાં ચોથામાં નંબર લાગ્યો. પછી રડવા લાગ્યો. તું કેમ મરી જવું છે? એ કે મમ્મી બોલતા નથી, પપ્પા બોલતા નથી, છાપામાં મારી જાહેરાત આપી, ઘરના લોકોએ સંબંધો કાપી નાખ્યા. બધું એ લોકો તારી સાથે આટલું રૂડલી બિહેવ કરે છે, યુ હેવ ડન સમથિંગ રોંગ. તે કંઈ ખોટું કર્યું હતું? પછી નીચું જોઈ ગયો કે સ્વામી મારાથી એક નાની ભૂલ થઈ હતી. અને એવરીબડી બિલીવ્સ ધેટ માય મિસ્ટેક ઇઝ સ્મોલ.
આપણી ભૂલ તો કેવડી હોય છે? સાવ નાની, જેને ભૂલ કહી જ ન શકાય. આપણી ભૂલ તો એવડી હોય છે કે જેને ભૂલ કહી જ ન શકાય, જેને વર્નિયર કેલિપર્સમાં પણ માપી ન શકાય, એવડી આપણી ભૂલ હોય છે. અને બીજાની ભૂલ તો બહુ જ મોટી હોય. બધું તારી નાની ભૂલ શું થઈ? મને કે સ્વામી હું થોડુંક વ્યસન કરતો હતો. મેં થોડાક વ્યસનમાં શું? એ કે ગુટકા ખાતો હતો. મેં એનીથિંગ એલ્સ? મને કે ક્યારેક સિગરેટ પણ પીતો હતો. બધું બીજું કંઈ? એ કે દારૂ પણ પીવું છું. બધું બીજું કંઈ? એ કે એકલો દારૂ તો ના ફાવે એટલે માંસ પણ ખાઉં છું. એ સિવાય કંઈ? મને કે સ્વામી હું વ્યભિચાર પણ કરું છું, દુરાચારી થઈ ગયો છું, સ્ત્રીઓ સાથે મારો અભદ્ર વ્યવહાર ચાલુ થઈ ગયો છે. બધું બીજું કંઈ? મને કે સ્વામી હું સટ્ટો રમું છું, જુગાર. બધું કેટલો રમ્યો? 35 લાખ રૂપિયાનો, 35-40 લાખ રૂપિયાનો સટ્ટો રમ્યો. મેં બધું જીત્યો? મને કે જીત્યો હોય તો થોડો મરી જવું પડે, હારી ગયો એટલે જ મારે મરવાનો સંકલ્પ થયો. બધું કેમ બગડ્યો તું? 10મા ધોરણમાં 89, 11 સાયન્સમાં એ ગ્રુપમાં પણ 84-85%, અને 12થની અંદર એક નવરાત્રિમાં ગયો અને ખરાબ મિત્રોના સંગે બગડતા બગડતા આ લેવલ સુધી પહોંચ્યો. મને મળ્યો ત્યારે એની 21 વર્ષની ઉંમર હતી. 21 વર્ષે સેંકડો સ્ત્રીઓ સાથે વ્યભિચાર, દુરાચાર અને 40 લાખ રૂપિયાનો જુગાર હારી ગયો હતો. શા માટે આ પરિસ્થિતિ સુધી પહોંચ્યો? સાવધાની હટી, દુર્ઘટના ઘટી. બગડતા બગડતા વાર નહીં લાગે એટલે મહારાજ કહે છે કે જાણપણારૂપ દરવાજે રહેજો, સત્સંગના સંપર્કમાં રહેવાનું. તમારો આઈફોન કે 6 સેમસંગ હોય પણ છતાં જો તમે રેગ્યુલર ચાર્જ નહીં કરો તો ડિસ્ચાર્જ થઈ જશે. એમ ગમે તેટલા છાત્રાલયમાં ભણીને નીકળ્યા પછી પણ જો રેગ્યુલર સત્સંગના સંપર્કમાં ન રહ્યા તો છાત્રાલયની વાતો કે સત્સંગની વાતો એક સમય પૂરતી મર્યાદિત બની જશે. રેગ્યુલર સંપર્કની અંદર રહીશું તો બચી શકાશે. અને જોકની લાજનો વિચાર, હું કોનો છું? જોગીદાસ ખુમાણ જેમ આંખમાં મરચા